છે. સોનાની દ્વારકામાં રહેલા યાદવોને કૃષ્ણ પરમાત્માએ એક એકને સોનાના ઘર આપ્યા છે. ભાગવતની આ કથા એમ કહે છે કે સતરાજીતે એક જણાના કાનમાં ખાલી કીધું ને કે કદાચ કૃષ્ણએ મરાવી નાખ્યો છે. એણે એમ નથી કીધું કૃષ્ણએ મરાવી, કદાચ કૃષ્ણએ એને પ્રાયઃ કૃષ્ણેન નિહતો મણિગ્રીવો વનમ ગતઃ આવું કીધું. દ્વારકામાં જેને કૃષ્ણએ સોનાના ઘર આપ્યા હતા એના વિશે વાતું ચાલુ થઈ ગઈ કે નાના માણસને ત્યાં પૈસો થયો, કનૈયાથી જોવાનું નહીં. એ સોનાના ઘરમાં પોતે રહેતા હતા જે કૃષ્ણએ આપ્યા હતા એને. અને તોય સમજી ગયા ને, આ ઓલું ભોળાનાથે ઝેર પીધું હતું એને જેવી જ વાત આવી. કૃષ્ણ કનૈયા માટે પણ એના દીધેલા સોનાના ઘરમાં બેસીને પણ માણસો ગમે એમ બોલતા હતા, તમે ને હું આપણે ક્યાં ખેતરના મૂળા. પરમાત્મા શ્રી હરિ વિશે જેમ તેમ બોલવા માંડ્યા. ભગવાન સુધી વાત તો પહોંચી જ જાય. ભગવાન પાસે વાત પહોંચી એટલે ભગવાન વિચાર કર્યો, કોઈ દી ડાળિયું કાપવાથી ઝાડવું કાપ્યું ન કહેવાય, મૂળ હોતું કાઢ નાખો ને તો જ કાઢ્યું કહેવાય. હવે શું કરીએ? એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો, મૂળમાં ઘા કરીએ. કેવી રીતના થાય? તો કે સૌથી પહેલું એ જોવો કોણ આ વાતું કરે છે. તો ભાઈ સતરાજીત એમ કહેતો હતો કે કદાચ કૃષ્ણએ મારા ભાઈને મરાવી નાખ્યો, નાના માણસને પૈસો થયો, કૃષ્ણથી જોવાનું નહીં. અચ્છા, કંઈ વાંધો નહીં. ગામના 2-4-10 ડાયા માણસોને ભેગા લીધા અને કૃષ્ણ ભગવાન સીધા સતરાજીતના પાસે એના ઘરે જ પહોંચી ગયા. સતરાજીતના ઘરે જઈને કે તે છેલ્લે પ્રસન્નને ક્યારે જોયો હતો, સૌથી છેલ્લા તમે ક્યારે ભેગા થયા હતા? એટલે એને કીધું કે આ ગળામાં મણી પહેરીને ગયો ત્યારે જ મેં એને છેલ્લે જોયો છે. એટલે કૃષ્ણ એનો ટોન તો સમજી ગયા, પણ ભગવાને કીધું કંઈ વાંધો નહીં, તે છેલ્લે ત્યારે જોયો તો પછી ન મણી જોયો ન પ્રસન્ન જોયો, રાઈટ? કીધું હા. કઈ બાજુ શિકારે ગયો? એને કંઈક સ્થાન બતાવ્યું, આ તરફ ગયો. બસ આટલી માહિતી પૂરતી છે. ગામના 10-12 જે ડાયા માણસો સાથે લીધેલા એ બધાને લઈને કૃષ્ણ એ દિશામાં જાય છે. ઘોડો મરેલો પડ્યો હતો ને પ્રસન્ન પડ્યો હતો. હવે એક જ વસ્તુ નહોતી, એ હું મણી. એના હાટું તો આ બધી હોળી થઈ. અચ્છા, કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે અહીંયા નથી દેખાતો એટલે ક્યાંક તો હોવો જ જોઈએ ને. કઈ ધરતી તો ન આમ ગળી ગઈ હોય કે આકાશ ન ઉપાડી ગયું હોય, ક્યાંક તો છે જ. એટલે ભગવાને પણ બધું ચારે બાજુ જોવાનું શરૂ કર્યું ને જોવે છે કે સિંહના દાંતના નિશાન ઘોડાના શરીરમાં પણ ખરા અને એના પગલા પણ છે આસપાસ. એટલે વિચાર થયો કે આમાં યુદ્ધ થયું છે, કોઈ સિંહ અને આ ઘોડાના કારણે સિંહે માર્યા હોય અથવા તો જે થયું, પણ આમાં સિંહે આ બેને માર્યા એ પાકું. હવે સિંહને પગલે પગલે આગળ હાલો. એટલે સિંહને પગલે પગલે તો સિંહે મરેલો પડ્યો હતો, કારણ કે ઘટના જે ઘટી એ તો આપણે સાંભળી હમણાં. મરેલા સિંહને મૂકીને પછી ત્યાંથી આગળ રીંછના પગલા મળ્યા. એટલે કૃષ્ણ કનૈયો દ્વારકાથી હાલતા થયા ને છેટ રાણાવાવ આવ્યા. જાંબુવંતીની ગુફામાં કૃષ્ણ ભગવાન પગલા જાતા જોઈને ઓલા બધાને કહે છે, તમે મારા ગામના ડાયા માણસો છો, તમને હું એ સંકટમાં ન મૂકું, મારે તો જવું જ પડે, કારણ કે મારું ગામ મારા વિશે જેમ તેમ બોલે એ મને પોસાય નહીં. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો, હું જઈશ. આ બધાને કીધું તમે અહીંયા રહો, અમુક દિવસ સુધી રાહ જોવાનું કહ્યું છે. અને પછી ભગવાન અંદર ગયા. જઈને જોવે તો જાંબુવાનની દીકરી જાંબુવતી એના પાસે આ મણી. ભગવાન કે તું અહીં રમે છે? વાહ, આખું દ્વારકા મારા માટે જેમ તેમ બોલે. લો સતરાજીત પાછો બધાને કીધા કરે. જ્યાં એનો હાથ પકડીને લેવા ગયા, પરમાત્મા શ્રી હરિ એને લેવા જાય એ મણીને, ત્યાં તો મંડી જોર જોરથી રાડ્યું નાખવા. દીકરીનો અવાજ સાંભળીને કે આ કોઈ દી બને નહીં. જાંબવાન જ્યાં ક્યાંય હતો એ ગુફામાં ત્યાંથી ધુઆ ફુઆ થતો આવ્યો કે મારી દીકરીને કોણ કનડે. અને આવીને જોયું તો આ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા અને કંઈ વિચાર્યા વિના બે જણા મંડ્યા બથો બથ. બે જણા 28 દિવસ સુધી લડ્યા એવું લખેલું છે. 9-3 27 દિવસ સુધી લડ્યા. 27 છે ને, જોજો. યુદ્ધમ ત્રિનવરાત્રમ, બરાબર ને? 9 તેરી 27 દિવસ સુધી આ બંને જણા લડ્યા છે. અને પછી ભગવાન શ્રી હરિ એવો પ્રહાર કર્યો કે વળી પાછી બધી એ અક્કલ આવી ગઈ. હકીકત એવી છે, આ કથામાંથી બીજી કથા, અલા કોબીના પાંદડા જેવું છે, કથામાંથી કથા નીકળે. શું થયું? તો કે રામ ભગવાને રાવણને માર્યો, યુદ્ધ પૂરું થયું ને પછી જ્યારે અયોધ્યાજી જવા તૈયાર થયા ત્યારે આ જાંબવાન રીંછ રામ ભગવાનને કે મારું તો હવે જ લોહી ગરમ થયું છે ને, હવે આપણે લડીએ. રામ ભગવાને કીધું એ શો પૂરો થયો, હવે એ કંઈ ન થાય.
કીધું ના ના, તમારી પાસે આવીને જે જેવી ઈચ્છા કરે, તમે કલ્પવૃક્ષ છો, તમારી પાસે જે જે માંગે એ તમે આપો છો, એટલે તમારે બીજા બધા વાંદરા અમે કેદીના લડી લડીને થાક્યા છે, આપણે બે લડીએ ને એ બધા જોવે. બોલો, એટલે રામ ભગવાન લઈ લીધા. રામ ભગવાન કે કારણ વગરનો હાથ ઉપાડે એ રામ નહીં. સમજાવીને થાકી ગયા હોય અને ઉપાય જ ન હોય તો અહીંયા હાથ ઉપાડે એ રામ. કૃષ્ણ ભગવાન એકાદ વાર સમજાવે પણ પછી વાર ન લગાડે. પરમાત્મા શ્રી હરિએ જાંબવાનને કીધું કે મારો ભાઈ ભરત એ ચિત્રકૂટથી છૂટો પડ્યો ને ત્યારે મને એમ કહીને ગયો છે કે 14 વર્ષ પૂરા થયા ને મારા પ્રભુ તમે મને જો ન દેખાણા ને તો ચિત્તા ખડકીને માથે બેઠો હોઈશ, મારા હાથે આગ લગાડી દઈશ. તમને અહીં યુદ્ધ કરવાનું મન છે, મને મારો ભરત યાદ આવે. જાંબવાને કીધું એમ ના હાલે, તમારી પાસે જે ઈચ્છા કરે તમે પૂરી કરો. એટલે પછી ભગવાને કીધું કે બહુ મન થયું છે, આમ નથી રહેવાતું. કીધું ના, નથી રહેવાતું, બહુ મન થયું છે. કીધું કાંઈ વાંધો નહીં, આને છે ને પોઝ ઉપર મૂકી દો, આને હોલ્ડ કરો, પકડી રાખો. એક દિવસ ઘરે આવીને લડી જઈશ. ને હોલ્ડ એટલે એક આખો યુગ. ત્રેતામાં રામ થયા, દ્વાપરની વાત છે. 8,64,000 વર્ષનો યુગ છે. એવડું હોલ્ડિંગ ક્યાંય દુનિયામાં નહીં થયું હોય. ભગવાન શ્રી હરિએ જ્યાં થપાટ મારી ત્યાં તો બધા જ અંતરચક્ષુ ખુલી ગયા છે. અને શ્રી રામના રૂપમાં જાંબવાને કૃષ્ણની સ્તુતિ કરી છે. મને ધ્યાન આવી ગયું કે તમે સીતાપતિ છો. પછી તો ભગવાન શ્રી હરિને કે કેમ અહીં ધોકો થયો? કીધું આવું બધું છે, દ્વારકામાં રહીએ છીએ અને આ સત્રાજીતને સૂર્યનારાયણે મણી આપ્યો તો એનો ભાઈ ગળામ પહેરીને લઈ આવ્યો જંગલમાં, આવું થયું ને નામ મારું ચડાવે. એટલે મારે મારી ઉપર લાગેલું આળ છે દૂર કરવા માટે આ કરવાનું છે, મારે મણી લઈ જવાનું છે. એટલે જાંબવાને કીધું કે તમે સાક્ષાત પરમાત્મા હોય તો મારે આંગણે આવ્યા હોય તો મારે કંઈક દેવું જોઈએ. મેં બરાબર જોયું, તમે મારી દીકરીનો હાથ પકડીને એમાંથી મણી ખેંચતા હતા. ભગવાને કીધું હા, એ તો બરાબર, લેવા માટે શું કરવું? પછી કીધું એ હાથ પકડ્યો તો હવે મુકાય નહીં. હવે જાંબવાન રીંછ હોય તો એની દીકરી શું હોય? અન્ડરસ્ટેન્ડ? એટલે ભગવાને કીધું કે આમ જોવું તો ખરા, તમે ક્યાં લગ્ન કરવાનું કયો છો? એટલે જાંબવાન કે તમે ગીતાજીમાં કીધું ને કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કોઈ મને પાંદડું આપે, ફૂલ આપે, પાણી આપે, બધું હું લઈ લઉં. એટલે ભગવાને કીધું તે પાંદડું આપો ને, ક્યાં ના પાડું છું? આ જીવ તો જીવ છે, એ કંઈ ના હાલે. હવે એ તો પછી જાંબવાનની આમ ભગવાન શું બોલે ને, આમ થોડાક મોરાય ખરા. બહુ કોક આગ્રહ કરે તો હાલો પૈણી લઈએ. એમાં ને એમાં 16,000 થઈ ગયા હતા ભાઈ. હવે ભગવાનના જાંબુવતી સાથે લગ્ન થયા. જાંબવાન એની દીકરી જાંબુવતી, એની સાથે પરમાત્માના વિવાહ થયા. અચ્છા, આવું કંઈક થાય એટલે નારદજી હાજર જ હોય. બોલ, ઓમની પ્રેઝન્ટ નારદજી. ભગવાન હજી આમ ગુફામાંથી બહાર નીકળ્યા તો નારદજી કે અરે વધાયું હો, વધાયું હો, વધાયું હો, ભગવાન તમારા લગ્ન થયા જાંબુવતી આરે. એટલે ભગવાન તો ખબર પડી ગઈ કે આ પત્રકાર ઊભા છે સામે, ગામ આખાને હમણાં ખબર પડી જાય. એટલે ધીમેકથી પ્રેમથી સમજાવીને કીધું કે જો નારદજી, તમે તો દેવર્ષિ છો, તમે તો સમજદાર છો. આવી વાતું હોય ને કે એમ ભગવાનના રીછડી યારે લગ્ન થયા, આવી વાતું હોય કોઈને કહેવાય નહીં, આવી વાતો દાટી દેવાય. નારદજી કીધું ભલે દાટી દઈએ આપણે. નારદજી આવ્યા દ્વારકા, ત્રિકમ ને કોદાળી ને પાવડા ને લીધા, ગામની વચ્ચે ખાડો કરે. બધાએ પૂછ્યું શું વાત છે? કીધું ભગવાન રીછડીને પૈણીને આવે છે, એ વાત અહીં દાટવાની છે. ભગવાનને તો ખબર પડી જાય કે આને મેં કીધું એટલે આ તો મારી મોર પૂગશે. એટલે ભગવાન શ્રી હરિએ દ્વારકાજી પહોંચી અને પછી રૂકમણીને કે આ ગોમતીજી છે ને એ અમારા ગામની નદી કહેવાય, પહેલાં આમાં સ્નાન કરવું પડે પછી દ્વારકામાં જવાય. જાંબવતીજી સમજી ગયા છે અને દ્વારકામાં બધે હસાહસ ચાલુ હતી. ત્યાં સુધીમાં તો ઠાકોરજીએ ગોમતીજીમાં જ્યાં રૂકમણી જાંબવતીને સ્નાન કરાવ્યું, સુંદર સ્ત્રીનો વેશ લીધો છે જાંબવતીજીએ અને ભગવાન શ્રી હરિ પધાર્યા. મણી છે સાથે. બીજે દિવસે પેલી સભા ભરી અને સભા ભરીને પછી કીધું સત્રાજીતને કે મને આમાં કંઈ ઇન્ટરેસ્ટ ના હોય, આ આખું ગામ હોનાનું, તારા 8 કિલો સોના હાટું થોડો મરવું. તો શું વાત હતી એ પાછળ જે કંઈ હતું એ બધું કીધું ને પછી ગામ આખાની સામે એ મણી કે ભાઈ મેં નથી લીધો તોય જો હું તને મેળવી આવી આવ્યો અને આ તારો મણી તારી પાસે, મને આમાં કંઈ રસ નથી. હવે શું થયું?
તો કે જી આખું ગામ કૃષ્ણ વિશે જેમ તેમ બોલતું હતું ને, નાના માણસને પૈસો થયો, ભગવાનથી જોવાનું નહીં, આખું સુકાન ફરી ગયું. સતરાજીતને કે તારા મોઢામાં કીડા પડશે, નરકમાં તને કોઈ જગ્યા નહીં આપે, ભગવાન વિશે તું આવું બોલ્યો. નહીં તો પોતે ને પોતે એમાંય હતા જ, એ પાર્ટીમાં હતા, પણ આમ કંઈ આમ ને કંઈ આમ કંઈ આ બધું. સતરાજીતને ઘરની બહાર નીકળવું વસમું થઈ પડ્યું. લ્યો ને, કારણ કે નીકળો નથી ને બધા સામેથી હાથે કરીને જય શ્રી કૃષ્ણ, હવે કેમ છે તબિયત? કારણ તો કે કારણ ઓલું પાછું એને બધું યાદ અપાવે. સતરાજીતને થઈ ગયું અઘરું. સતરાજીતે વિચાર કર્યો હવે આનું મારે શું કરવું? અને ત્યારે દીકરી સત્યભામા ઉપર નજર પડી. પરમાત્મા શ્રી હરિને કાયદેસર માગું લઈને ગયો છે, અને મેં કીધું એ પ્રમાણે આ ભગવાન મોઢાના મોરા એટલે બહુ કોક કહે તો પછી ચાલો પૈણીએ. એટલે એમ કરીને ત્રીજી વાર ભગવાન તૈયાર થયા. બોલો, ભગવાન શ્રી હરિના વિવાહ સત્યભામા સાથે થયા. ખાલી 3 જ થયા છે. આ 16,108ની વાત છે, એટલે જરાક નજર કરજો, જે નોર્મલી આપણે ના કરતા હોઈએ. જે નજર કરવા જેવી બાબત છે શું છે? તો કે નજર કરવા જેવી બાબત છે એ છે કે 16,108માંથી કોઈ એકાદા જ લગ્ન એવા છે જે ભગવાને પોતાની મરજીથી કર્યા છે. બધામાં કોકની ઈચ્છા. અત્યાર સુધીના 3ને જોઈ લ્યો. પહેલું રૂકમણી સાથે, રૂકમણીએ ભગવાનને બોલાવ્યા કે ભગવાન સામેથી ગયા? રૂકમણીએ કાયદેસર રીતે પરમાત્માને બોલાવ્યા. બીજા જાંબવતી સાથે લગ્ન થયા ભગવાનની ઈચ્છાથી કે જાંબવાનની ઈચ્છાથી? જાંબવાનની ઈચ્છાથી. હવે આ ત્રીજા પેલો સતરાજીતને બહાર નીકળાતું નહોતું, અને એમ થયું કે સંબંધ જોડી દઉં તો પછી ભગવાનનો સસરો, હવે કોઈ મારી સામે બોલી શકે નહીં, એટલે એમ કરીને નીકળવા માટે. અને લગ્નો આવી રીતે થતા હતા એ બધાને ખબર પણ છે. સત્યભામાની સાથે પરમાત્મા શ્રી હરિના વિવાહ થયા. કથામાં એવી એક વાત, હવે આ કોઈને કૃષ્ણ પરમાત્માને કોઈ પૂગી ન શકે. ભગવાને પહેલા માંગ્યું હતું કે મણી આપી દે અને સોનું તારા ઘરે પહોંચી જશે. હવે જેવા લગ્ન થયા એટલે માંડવામાં ભગવાન ઊભા થઈને કે સસરાજી, આ કન્યા રત્ન તો લઉં છું, પણ તમે દાયજામાં મને આ રત્ન આપો છો ને, હકીકતમાં રત્ન નથી આપતા, ઉપાધિ આપો છો. અને આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે એક કામ કરો, મેં તમને તેથી કીધું હતું કે મણી મારી પાસે રાખું, સોનું તમને આપી દઈશ, તમને સમજાણું નહીં. હવે એ જી તમને નહોતું સમજાણું, મને તો સમજાણું છે. એટલે આ મણી રાખો તમે, અને રોજ સોનું નીકળે ને એ મારે ઘરે પૂગી જવું જોઈએ. કે તમે મને મણી દીધો, મારે મણી નથી જોતો, સોનું જોઈએ. હવે તમે શું કરો? એટલે સતરાજીતે માથું કૂટ્યું કે આપણે તો આ અન્ય હતા, અન્ય જ રહ્યા. પણ તોય કમસે કમ એટલો સંતોષ કે ભગવાનનો સસરો થઈ ગયો ને, એટલે હવે એ કંઈ પાછી એ ઘટના ઘટશે નહીં. પરમાત્માએ પોતે પોતાના ઉપર લાગેલા આડને દૂર કર્યું છે. આવી રીતના જે કોઈ વ્યક્તિ આ કથાનું શ્રવણ કરશે એના ઉપર કદાચ કોઈ ખોટું આડ લાગ્યું હશે તો એ દૂર થશે. ઇન્દ્રપ્રસ્થ ગયેલા પરમાત્મા શ્રી હરિ જમનાજીના કિનારે તપ કરતા શ્રી યમુનાજીને જોવે છે. એમની સાથે વિવાહ થાય. મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણાની સાથે ભગવાન શ્રી હરિના વિવાહ થાય છે. 8 પટરાણીઓ છે. અષ્ટધા પ્રકૃતિ છે જે પરમાત્માની સેવા કરવા માટે થઈને પધાર્યા છે. પછી તો ભગવાન શ્રી હરિ મૂર દૈત્યને મારે એટલે એનું નામ પડ્યું છે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. મૂર નામના દૈત્યને મારનારા ભગવાન છે એટલે મુરારી છે. ભગવાન શ્રી હરિએ મૂર દૈત્યને માર્યો છે. પ્રાગજ્યોતિષપુર પધાર્યા છે. અને પરમાત્મા શ્રી હરિએ ત્યાં જઈને ભૌમાસુરનો ઉદ્ધાર કરે. અને ભૌમાસુરનો ઉદ્ધાર કર્યા પછી એણે કેદ કરેલી 16,100 રાજકન્યાઓ છે. પરમાત્મા શ્રી હરિ બધાને છોડાવે છે. ભગવાન જ્યારે એ બધાને જ્યાં રાખ્યા હતા ત્યાં ગયા. પરમાત્મા શ્રી હરિનું સુંદર શાંતાકારમ ભુજગ શયનમ સ્વરૂપ જોયું છે. અને એ 16,000 રાજકન્યાઓએ પોતાનું ચિત્ત પરમાત્મામાં સમર્પિત કર્યું છે. કથાની દ્રષ્ટિએ રાજકુમારીઓ છે. આધિદૈવિક અર્થની દ્રષ્ટિએ કહે છે કે આ વેદના 16,100 મંત્ર છે. ભગવાનનું વર્ણન કરે છે પરંતુ ભગવાનનો અનુભવ નથી. અને ત્યારે પરમાત્માને એ પતિ તરીકે પ્રાપ્ત કરે છે, કારણ કે ભગવાનનો અનુભવ મળે. પરમાત્મા શ્રી હરિ આ 16,100 રાજકન્યાઓની સાથે વિવાહ કરે છે. આમ આપણે આ સાંભળ્યું હોય પણ તમે 2 સિચ્યુએશનનો વિચાર કરો એવી મારી ઈચ્છા છે. 2 વસ્તુ છે. એક, ત્રેતાયુગમાં સીતાજી રાવણના ત્યાં રહી આવેલા તો પણ એના વિશે બોલવાવાળા લોકો થયા હતા. યસ,
તો આ તો દ્વાપર યુગની કથા છે. એટલે રાક્ષસના ઘરે રહી આવેલી આ 16,100 રાજકન્યાઓ, આના વિશે કોઈ કંઈ બોલે કે ના બોલે? કંઈ નક્કી નહીં માણસનું, બરાબર ને? ભગવાન વિશે બોલે તો આ કોણ છે? હવે જુઓ, બે અલગ અલગ સિચ્યુએશન જુઓ. એક છે જેની અંદર એ ભગવાન એમ કે હવે તમે હવ પોતપોતાના પછી ઘરે જાઓ, જ્યાં કોઈ બાપા કાકા મામા જે કોઈ જ્યાં રહેતું હોય, જ્યાં જવું હોય ને જાઓ, જાય. હવે બધાના વિશે કંઈ કોઈ બોલે નહીં. સમજો 8,000ના લગ્ન થઈ જાય, 16માંથી અડધાના થઈ જાય, તોય 8,000 વધે કે નહીં? કવડું મોટું ક્રાઉડ થયું. અચ્છા, વી ઓલ નો કે આપણને 3 વાર ભૂખ લાગે બધાને મિનિમમ, ઠીક હે? તો શું કરવું? વિચાર કરો જોઈએ, કેવડો મોટો સડો સમાજમાં પેદા થઈ જાય. ભગવાને આ 16,000ની હારે લગ્ન કરીને હકીકતમાં બહુ મોટી સોશિયલ સર્વિસ કરી છે. હવે બીજી બાજુ જોવો, એક છે આ કે કદાચ કોઈ હાથ પકડે તો બહુ સારું, પણ કદાચ કોઈ હાથ ન પકડે તો શું થાય? હવે બીજી બાજુ જુઓ, જો કૃષ્ણ પરમાત્મા એનો હાથ પકડે, ભગવાને શું વિચાર કર્યો કે આને મારા ઘરે લઈ જવા હોય તો આપણે બેઝિક નીડ શું જોઈએ? બરાબર, આપણે શું જરૂર પડે? ખાવાની, હે ને? રોટી, કપડાં, મકાન આપણે ત્યાં બોલાય છે ને. અને એક ઉમેરી દો, ભાઈ આપણી બેઝિક જરૂરિયાત શું છે? તો કે રોટી, કપડાં, મકાન, વાઈફાઈ. યસ, બેઝિક નીડમાં આવી ગયો. હવે તો ભગવાને કીધું આપને કંઈ વાંધો નથી, આપણે તો 5Gમાં રમીએ છીએ, 6G સુધી આવી જાય, બરાબર ને? આપી શકું કે નહીં આ બધું હું આ લોકોને? તો કે આપી શકીએ, વાત પૂરી. પરમાત્મા શ્રી હરિએ એ જોયું છે કે આખરે તો રોટલો જ દેવાનો હોય ને. અને બીજું આ સિંદૂર અને પેલું મંગલસૂત્ર, આની વેલ્યુ શું છે? એક પુરુષ માણસ મરે ત્યાં સુધી ન સમજી શકે. એ બહેન બેટી જ જાણે કે આનો મિનિંગ શું થાય. સોશિયલ સ્ટેટસમાં કેટલો મોટો ડિફરન્સ આવી જતો હોય છે. એક બહેન બેટી જેવું સમજી શકે એવું કોઈ પુરુષ ના સમજી શકે. એટલે એક છે કે ભૌમાસુર જેને કેદ કરી ગયો હતો તેવી કોઈ રાજાની દીકરી છે આ. અને બીજું સ્ટેટસ છે દ્વારકાધીશની પટરાણી છે. સાંભળો તો જ કેટલું વજન થઈ જાય છે, હે ને? દ્વારકાધીશની પટરાણી છે, લોકો માર્ગ આપે. આ જુઓ, હવે સમજો કે કૃષ્ણએ 16,100 દીકરીઓને અપનાવી, એ પત્નીઓને, એ પત્ની તરીકે આ બધાને અપનાવ્યા. એનો મિનિંગ શું છે? વ્યવહારિક રીતે આપણા લોકોના અનુભવમાં હોય એવી રીતે આપણે કથાઓને ઉતારીએ. ધીરે ધીરે કરતી આ બધી ચીજો સમજાતી જાય. અને પછી તમે જ્યારે પગે લાગો ને કૃષ્ણમ વંદે જગદગુરુમ, ત્યારે આપણને ખબર પડે કે આ જગદગુરુનો મિનિંગ શું છે. ભગવાનથી થાય એવું કામ ભગવાન કરે છે, તમારા મારાથી થાય એવું કામ તમારે મારે કરવું જોઈએ. આનો મિનિંગ ખાલી આટલો છે. તમારાથી કોઈને સપોર્ટ કરી શકાય, તમારાથી કોઈને આધાર આપી શકાય, કોઈના જીવનને એ પેલું જેમ અહલ્યા છે તો સાવ પથરા જેવું જીવન છે, અને રામનું ચરણ અથવા તો આચરણ અડી જાય તો એ વળી પાછી સુંદર સ્ત્રી બની જાય. આ જે ચીજ છે ને એ આપણા આચરણથી અડો. મને બહુ ગમે, પુરાણોમાં સ્ત્રીઓના પાત્રો બહુ આપ્યા છે. આવી બધી ઘટનાઓ અન્યાયનો ભોગ બન્યા હોય ને પછી પાછું કોકે ઉદ્ધાર કર્યો હોય, સ્ત્રીઓના ઉદાહરણ બહુ છે. અને એ જેણે જે જગ્યાએ સ્ત્રીઓના ઉદાહરણ છે ત્યાં સામે એક ખાનદાન માણસ આવ્યો જ છે. ચાહે શ્રી રામ કહો, ચાહે શ્રી કૃષ્ણ કહો, ચાહે બીજા અનેક રાજાઓની વાતો આવે. આનો મતલબ એ થયો કે પુરુષોને બતાવે છે આવા થજો. કોઈ પણની સાથે મારો તમારો વ્યવહાર હોય, કેવો વ્યવહાર હોવો જોઈએ? તો કે આવો વ્યવહાર હોવો જોઈએ. એને તમારા પૈસા નથી જોતા, એને તમારો પ્રેમ જોઈએ છે, એને એક સન્માન જોઈએ છે. ગોકુળની અંદર જુઓ, ગોપી સેકન્ડ ક્લાસ સિટીઝન કોઈ દિવસ નહોતી. ગોકુળની અંદર તમે જોશો તો જે સ્ટેટસ નંદ બાબાનું એ જ યશોદા રાણીનું. હા, યશોદાનો સ્વભાવ છે કે એ નંદની પાછળ રહે છે, નેચર છે, અને એ સારો છે, એમાં કંઈ ખોટું નથી. લગભગ બધાનો એક્સપિરિયન્સ છે ને. આમ કરીએ તો કે તમે કયો એમ શું કામ? એને ખબર છે આવી બધી વાતોમાં પડવાની જરૂરત નથી. આપણે એક રહીએ એ જરૂરી છે, આપણે સાથે રહીએ એ જરૂરી છે, મને તારો સપોર્ટ મળે એ જરૂરી છે, અને મારો સપોર્ટ તને મળે તો તું બહાર દુનિયાની સામે લડી શકશે. આ બેઝિક અને બહુ મહત્વની નીડ છે. એને ખબર છે. પછી ઓલો ઘરની દિવાલનો રંગ ધોળો કરાવો કે લાલ કરાવો, મારે તો બધું ચોખ્ખું રાખવાનું છે, એ મને ખબર છે. બાકી તને શું મજા આવે એ કલર કર. સમજાણું ને? જે બાબતોમાં લડાઈ નહીં ને, તમે જોજો. એટલા માટે થઈને ઘરની સ્ત્રીને હંમેશા નોટિસ કરજો, એ પહેલો હાથ ઝઘડાની વાત આવે ને એટલે પહેલો પોતાનો હાથ ખેંચી લેશે. આમાં ન પડાય.
બાપ દીકરો ચણભણ કરતા હશે ના પાડશે, બહુ ન બોલાય, તારા બાપાની સામે બહુ ન બોલાય, વાત પૂરી. ઓલાને એકાંતમાં આવજો, આ ધડબડાટી નહીં બોલાવવાની ખોટી. હું કામ? ઘરમાં બાંધો ન સારું લાગે બાપા, સમજાય છે ને? જ્યાં ઊભું ન રહેવાય એવી જગ્યાએ કોઈ ઊભું રહી જાય તો ઘરની સ્ત્રી છે જે એને ધક્કો મારનારી છે. એ હંમેશા એક ખાનદાન માણસની અપેક્ષા કરતી હોય છે કે કોક એવો ખાનદાન માણસ મારી આસપાસ હોય. દીકરો હોય, ભાઈ હોય, બાપ હોય, મામા હોય, કાકા હોય, દાદા હોય, પપ્પા હોય, જે હોય એવા થજો તો તમને કોઈ સ્ત્રીનો પ્રેમ પ્રાપ્ત થાય. કૃષ્ણ કનૈયાને કેટલા બધા સ્ત્રીઓનો પ્રેમ પ્રાપ્ત થયો. આપણે તો પેલું આપણી આ દ્રષ્ટિમાં તકલીફ હોય એટલા માટે થઈને આપણે એવું વિચારીએ. હકીકત એ છે કે ખાનદાની છે જેની ઉપર ઓવારી ગઈ છે ગોપીઓ, કે શરીર જેને આપ્યું છે એને આપ્યું છે, પણ દિલ તો કનૈયા તાર પાસે. એવો રૂડો દેવતા છે, મને ને તમને બતાવે છે કે આના જેવા થજો. શ્રવણ એટલા માટે કરવાનું કે એ બધું કાન દ્વારા આપણામાં ઉતરે અને આપણે એવા થવાની કોશિશ કરીએ. 16,100 રાજકન્યાઓની સાથે પરમાત્મા શ્રી હરિના વિવાહ થયા. એ બાદ શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ભગવાનના ઘરમાં કોક દી ઝઘડો થતો હો, એવું નથી કે આપણે જ કરીએ છીએ. શું થયું? તો કે એક સમયે રૂકમણીજીને અભિમાન આવ્યું છે અને કૃષ્ણ પરમાત્માએ એને દૂર કર્યું છે. એ પછી ભગવાનની સંતતિનું, ભગવાનના છોકરાઓનું વર્ણન કર્યું છે. હવે એક રાણીમાં 10 દીકરા. કેટલા? નહીં, ઓનલી બોલો. હા, ઓલા ચેકમાં નહીં, એમ લાગે 5 મિલિયન, પછી તોય છેલ્લે તારું ઓનલી જ આવે. આપણે તો ઓનલી છે, બેંક વાળા કે તારી પાસે છે એટલા. એક રાણીઓમાં 10 દીકરા હતા. પરમાત્મા શ્રી કૃષ્ણને ભગવાનની સંતતિનું વર્ણન કર્યું છે. એમાં પરમાત્મા શ્રી હરિ એમના પુત્ર છે પ્રદ્યુમ્નજી મહારાજ, અને ભગવાનના લગ્ન રૂકમણી દેવી સાથે થયા છે. અને પરમાત્મા શ્રી હરિના દીકરા છે એ પ્રદ્યુમ્નજી મહારાજ, એના વિવાહ રૂકમૈયાની દીકરી સાથે થયા છે. અને એ બાદ એનાથી આગળ બતાવે છે કે જે દૌહિત્ર છે અનિરુદ્ધ, એના સાથે રોચનાના લગ્ન થયા. એની વચ્ચે એક વસ્તુ ભૂલાઈ ના જાય, એટલે આ 61મા અધ્યાયમાં જ 24મો શ્લોક જો, એમાં લખ્યું છે રૂકમણીની એક વિશાલાક્ષી, એટલે કે જેની મોટી મોટી આંખો હતી, એવી એક ચારુમતી દીકરી હતી. ઠીક હે? અને કૃતવર્માનો દીકરો જે બલી છે એની સાથેના લગ્ન, એટલે ભગવાનની દીકરી હતી. ઘણા લોકો, તમે આ વોટ્સએપ યુનિવર્સિટીમાં બહુ આવે, રામ અને કૃષ્ણની દીકરી નહોતી. વાહ, ભાગવત વાંચ. ઓકે, ભગવાનની દીકરી પણ છે ચારુમતી નામની, એ રૂકમણીથી થયેલી. અને એ બાદ કહે છે કે ઓલો અનિરુદ્ધ એટલે કે પ્રદ્યુમ્નનો દીકરો, એટલે કે ભગવાનનો પૌત્ર, એના લગ્ન રોચના સાથે થયા છે. અને એ રોચના એ રૂકમૈયાના દીકરાની દીકરી છે. એટલે રૂકમી એને ભગવાનને બને નહીં, પણ લગ્નનો સંબંધ 3 પેઢી સુધી ચાલ્યો. રૂકમીની બહેન રૂકમણી કૃષ્ણની સાથે પરણી, રૂકમીની દીકરી એ પ્રદ્યુમ્ન સાથે પરણી, રૂકમૈયાના દીકરાની દીકરી એ આ બાજુ કૃષ્ણના દીકરાના દીકરા સાથે. એટલે આ 3 પેઢી સુધી આવેલું. ખાલી એક ફરક હતો આ વખતે કે એ પેલું જે મારામારી ને એ બધું નહીં, પ્રેમથી રૂકમઈ સામેથી એ માગું લઈને ગયો છે, ભગવાન જબરી જાન જોડીને આવ્યા છે. પણ લગ્નમાં કંઈ હખડ ડખડ ન થાય તો જ નવાય. સપ્તાહ 8 દીની હોય આમ હે ને, નીકળી જાય. પણ લગ્ન પ્રસંગમાં આપણે બધાને આવું આવજોમાંથી જ આપણે ઊંચા ના આવીને, કોઈ ખબર નહીં કહીએ કોણ રિહાણ કે મારા ગાદલાની ચાદર નથી, તમે લઈ લે ને, મારા હાટું ગાંઠિયા ન વિધા, તો વહેલો આવ્યો હોત તો મળી જાત. મરચાં તીખા નતા હોય કે નહીં, ઘરેથી લઈ આવતા. લગ્નમાં કાંઈ હખડ ડખડ ના થાય તો જ નવાય. આમાં શું થયું, રૂકમીને ઓલા કલિંગ દેશનો રાજાને લોકોએ ચડાવ્યો. કૃષ્ણ કનૈયો તારી બેનનું હરણ કરીને લઈ ગયો તો યાદ છે કે નહીં? ઓલો કે હવે શું છે, બધું શાંતિથી પતી ગયું, આ સરસના આપણે પોતરાને પરણાવીએ છીએ, પરણાવવા દો ને. અરે નાના, એમ નહીં, સર્પ પણ મરી જાય ને લાકડી ન તૂટે એવું કરવું હોય તો થાય એમ છે. હવે આ કંઈ ભલો માણસ તો નહીં, એટલે જરાક કાન ચમક્યા કે એટલે હું કયો છો એમ. હવે ઓલા જે ચડાવવાવાળા હતા એને આને ખાલી આમ ધ્યાન દીધું એટલે સમજી તો જાય કે આને થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો છે. એટલે પછી બીજી વાત ચાલુ કરી કે આજકાલ જુગારની ફેશન છે. જો કૌરવોએ પાંડવોને જંગલમાં ભટકતા કરી દીધા,
એક ટીપું લોહી પડ્યું નથી ને ક્યાંય તલવાર કાઢવી પડી નથી, ખાલી જુગાર રમીને ભાઈઓને જંગલમાં, અને એ એક બે નહીં 12 વર્ષ હાટું મોકલી દીધા. આપણે એના કરતાં થોડોક મોડિફિકેશન વધારે કરી નાખીએ કે જી હારે કાયમ માટે જંગલમાં રહેવાનું. પરમાત્મા શ્રી હરિની એ તો બધી એને તો ખબર પડી ગઈ હોય, આ લોકોએ બનાવ્યું આ બધું. રૂકમીને કહે એક કામ કર, કૃષ્ણને ન બોલાવાય, બલરામને આવડતું નથી અને શોખ બહુ છે, એને બોલાવ. બલરામજીને બોલાવ્યા. હાલો બલરામજી, રાજાઓની રમતનો રાજા જુગાર રમીએ. શ્રાવણમાં આ કથા તો આમ એપ્રોપ્રિએટ છે, શ્રાવણ મહિનો હાલે હે. અહીં બહુ ચાલ નથી લાગતો, હા બહુ નથી લાગતો એમ કીધું, હોય તો ખરું જ, આઈ સાઈડ બહુ નથી લાગતો. કારણ કે નહીતર તો હું આમ એ પ્રકારની બધી મૂર્તિઓ બેઠી હોય ને તેમ થાય શ્રાવણની વાત આવી, રાજી થઈ જાય. બધાને ફેર ન પડ્યો એટલે હજી એ એવું લાગતું નથી કે બહુ હોય અહીંયા. એનીવે શોખીન બલરામજીને બેસાડ્યા. હવે બલરામજી કીધું કે આમ મારી સાઈડથી કોક રહ્યો, આમ મને તો ખબર નથી પડતી, એટલે સામેથી આ બાજુ લીધા. હવે રમવાનું શરૂ કર્યું. રમવાનું જેવું શરૂ કર્યું એટલે બલરામ, અચ્છા સીધા માણસના પાસા 100% સીધા જ પડે. જિંદગીના હોય કે જુગારના હોય, માણસ સીધો હોય એટલે એના ભેરો ભગવાન ઉભો હોય, એને ભોળાનો ભગવાન. બલરામજીના પાસા સીધા પડ્યા, પણ બલરામજીને ખબર ન પડે ને, એટલા માટે થઈને ઓલા આમ પાસા નાખ્યા ભેગા, ગુરુ રહી ગયા, સેજ માટે રહી ગયા, એવું બોલે. બલરામજીને રહી ગયું ભાઈ, રહી ગયું, જરા ખાટું રહી ગયું, બાકી આપણે પૂગી જ ગયા હતા. હમણાં આ વખત હરાવી દેવો તો આપણે રૂકમીને. બલરામજી બિચારા એ વાતમાં આવી જાય અને હાયરો જુગારી. એ શરૂ થયું, જેમ હારે એમ વધારે મૂકતા જાય, વધારે મૂકતા જાય, વધારે મૂકતા જાય. 10 કરોડ સ્વર્ણ મુદ્રા સુધી બલરામજી આગળ વધ્યા. બહુ વધારે કહેવાય, કેટલા મિલિયન બિલિયન મના પડો, બહુ વધારે કહેવાયમાં સમજો. હવે બલરામજીએ એ સમયે પણ એ દાવ જીત્યા હતા, પણ ઓલાવ તો નક્કી જ કરીને બેઠા હતા. ક્રિકેટમાં કોઈને શોખ હોય તો એને ખબર હશે, ઇન્ડિયાની ટીમ શારજા જાય એટલે સમજી જવાનું આ શું કરશે, હે ને? એટલે પછી નામ પાડ્યું હતું કે શારજા નહીં, હારજા. શું કામ? તો કે ન્યા 11 સામે નહીં 13 સામે રમવાનું હોય છે. પણ એ જે ક્રિકેટ જાણતા હોય સમજે, આપણે બહુ એમાં ના પડીએ વસ્તુ. એટલે આમાં દર વખતે બલરામજી જીતે ને ઓલા તો નક્કી જ કરીને બેઠા હતા કે આપણે ગમે તે થાય એમાં ક્યાંય બલરામજી જીતા છે એ બોલવાનું થતું જ નથી, અપમાન કરવું છે. અને એટલે 10 કરોડ સ્વર્ણ મુદ્રાનો દાવજી જીત્યા, તો પણ ઓલા બસ એનું એ દાવજી જરાક માટે રહી ગયા, જરાક. હવે ભગવાનથી રહેવાયું નહીં, આકાશમાં આકાશવાણી થઈ, દર વખતે બલરામ જીત્યા છે. રૂકમૈયો ખોટું બોલે છે, એની આસપાસ વાળા બધા 1 નંબરના જૂઠા છે. દર વખતે બલરામજી જીત્યા છે, ધર્મથી વચનથી બલરામજીનો જ વિજય છે. આટલું સાંભળવાની વાર, પણ ઓલો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ પેલો રૂકમી તો બલરામજીને પેલું જૂની ખીજ રૂકમણીને જે લઈ ગયેલા એ, અને એના કારણે એ બધો જ એક સાથે કદડો નીકળ્યો બહાર. તમે તો જંગલમાં રહેનારા ગાયું ચારવા વાળા, તમને શું ખબર પડે આ કેને કહેવાય, તમને આ નિયમોની ખબર ન હોય, એ કંઈ આકાશવાણીને અમે માનીએ નહીં, એ બધું બોલો માંડ્યો. બલરામજીની આંખો મંડી થાળવા લાલ. બોલતો તો ખરો રૂકમી, પણ એવટાણે ભૂલી ગયો કે સામે જેને ખબર નથી પડતી એમ કરીને બેહાડ્યા છે એ શેષનાગ છે. બલરામ તો શેષનાગનો અવતાર છે. 1000 ફેણ, એક ફેણ વાળો સામે બેઠો હોય ને તો એની સામે રમવું અઘરું છે, આને 1000 હતી. અને પછી બલરામજી ઊભા થઈને ભાગવા ગયા, પણ ત્યાં તો રૂકમૈયાને પકડ્યો છે, લગ્નના માંડવામાં વેવાઈને માર નાખ્યો. એટલે મેં કીધું લગ્ન હખડ ડખડ ન થાય તો લગ્ન ન કહેવાય. પછી કૃષ્ણ ભગવાને સાંભળ્યું ને કૃષ્ણ ભગવાન સારું થયું એમ ન બોલ્યા, અને ભૂંડું થયું એમ બોલ્યા નહીં. કેમ સારું થયું કે એમ કે એટલે રહોડામાંથી રોટલીઓ કાચી મંડે આવવા, કારણ કે રૂકમણીનો હગો ભાઈ. અને જો એમ કે ખરાબ થયું તો બલરામજી ખીજાય કે તું તો કહેતો તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી, આ અધર્મ કરવા વાળાઓને હું તારી ભેગો મારવા લાગુ તો ખરાબ થયું. બલરામજી ન મોટા ભાઈ, કૃષ્ણ ભગવાન ન મોટા ભાઈ સામે બોલી શકે, ન રૂકમણી સામે બોલી શકે. આમ કરીને ભગવાને આપણને શીખવાડ્યું કે બધી સમસ્યાનું સમાધાન બોલીને ન આવે, ક્યાંક ચૂપ રહેતા શીખવું પડે. ગાડી ચલાવતા હોય, એમાં મેન્યુઅલ ગાડી ચલાવતા હોય, બધાને ખબર હોય પહેલા ગેરમાં બહુ તાકાત હોય, પણ એ બધી જગ્યાએ પહેલો ગેર એમ હાંકવા જાય તો ગાડીને નુકસાન ને આપણે પૂગીએ નહીં ને બધું. અને એમાંય જ્યારે ભૂલે ચૂકે જો વધારે જોરથી થઈ ગયું તો પછી ઘા કરે.
તાકાત વધારે પણ એટલો સંયમ વધારે જોઈએ. 4th ગિયરમાં તમે થોડાક પગ ઉપર લઈને એકાદો ઉપર લઈને બેઠા હો તો હાલે, ઓલામાં ના થાય. જે મેન્યુઅલ કાર ચલાવતા હોય એ લોકોને ખબર પડે. ધ્યાન દેવું જોઈએ. આ વસ્તુમાં ભૂલ થઈ અને પરમાત્મા શ્રી હરિએ તો બિલકુલ નક્કી જ કરી લીધું, અહીંયા એક અક્ષર બોલાય નહીં. રૂકમીની ભૂલ હતી, એણે એની રીતે ભોગવી લીધી. બલરામજીએ જે કર્યું એ બલરામજીની રીતે કર્યું છે. આમાં મારે કાંઈ કોઈ જાતનું ક્લેરિફિકેશન અપાય નહીં ને આ ઘરમાં આ સબ્જેક્ટ જ ન ઉપાડાય કે સારું થયું ને ખરાબ થયું ને એ બરાબર કહેવાય ન કહેવાય, મને પૂછવું જોઈએ, એ કંઈ બોલાય જ નહીં. વાત જ પૂરી દાટી જ દો. ભગવાન શ્રી હરિએ આપણને શીખવાડ્યું છે. કુરુક્ષેત્રની અંદર જે સમસ્યા ઊભી થઈ, બે સેનાઓની સામે એ પોતાના રથને ઊભો રાખ્યો છે અને ત્યારે અર્જુનના ટાંટિયા ઢીલા પડ્યા. તો એ પગ ઢીલા જેના પડ્યા છે એવો કાયર જેવી વાતો કરનારો અર્જુન છે એને ઊભો કરવાનો હતો. અને વેટાણે એ સમસ્યાનું સમાધાન જો ભગવાન ચૂપ રહીએ તો કોઈ દી ન આવે. એટલે એવે સમયે આમ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતા અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા કહીને ભગવાન શ્રી હરિએ પ્રવચન શરૂ કર્યું. એ સમસ્યાનો ઉત્તર લઈ આવ્યા, એનું સમાધાન લઈ આવ્યા છે. છેલ્લે કૃષ્ણ કનૈયાની વાત સાંભળીને અર્જુનજી કહે છે, નષ્ટો મોહા, મારો મોહ નષ્ટ થયો. પરમાત્મા શ્રી હરિએ ત્યાં બોલવાનું જરૂરી હતું એટલે બોલીને સમાધાન આપ્યું છે. અહીંયા ચૂપ રહેવું જરૂરી હતું એટલા માટે થઈને ભગવાન ચૂપ રહ્યા છે. આ આપણને શીખવાડે છે. અતિ ભલો ન બોલનો અને અતિ ભલી ન ચૂપ, અતિ ભલો ન બરસનો અને અતિ ભલી ન ધૂપ. અતિ કંઈ સારું નહીં, પરંતુ જ્યારે જેની જરૂર પડે ત્યારે એ જાળવવું જોઈએ. અનિરુદ્ધના આ પ્રથમ લગ્ન થયા છે, પછી તો એ રોચના અને અનિરુદ્ધને લઈને બધા પાછા આવ્યા. ઉષા અનિરુદ્ધના લગ્ન થયા છે એની ચર્ચા, એમાં ભગવાન મહાદેવ અને શ્રી હરિ પણ સામસામા આવી ગયેલા. પછી નૃગ મોક્ષની કથા કહી છે. આ નૃગ રાજા હતો, અનેક ગાયોના એણે દાન કર્યા હતા અને એમાં એક વખત ભૂલમાં એકની એક ગાય બે બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ. હવે બંને બ્રાહ્મણો આ મારી છે કરતા નૃગ રાજા પાસે આવ્યા. નૃગ રાજાને કે આ ગાય કોની છે ભાઈ? એટલે ગાય જોઈને સમજી ગયા ને આ બેયને જોઈને સમજી ગયા કે મારાથી ભૂલમાં દેવાઈ ગઈ છે. એટલે બે જણાને પગે લાગ્યા અને કીધું કે ભાઈ આ ગાય જે મૂકી દેવા તૈયાર થાય એને હું બીજી 1,00,000 ગાયો આપીશ. બે જણાએ ના પાડી દીધી, અમારે આ કરવું નથી. કેમ? તો કે ગાયના બદલામાં ગાય લેવી એટલે ગાય વેચવી. બદલામાં એનો મતલબ વેચવું થાય ને. આ તમે મને વસ્તુ આપો છો ને હું તમને પૈસા આપું છું એટલે સીધું વેચવું કહેવાય. એટલે એ કરવા માટે થઈને કારણ કે ગો વિક્રય પાપ છે, એ કરવા માટે એમાં બેમાંથી એકેય બ્રાહ્મણ તૈયાર ન થયો અને નૃગને કાચંડો થવું પડ્યું છે. ભગવાનની કૃપાથી નૃગ વળી પાછા પરમાત્માના ધામમાં ગયા છે. ભગવાન શ્રી હરિએ બધાને સમજાવ્યું છે, તમારા ઘરમાં ક્યાંય બ્રાહ્મણોનું ધન ના આવે એનું ધ્યાન રાખજો. સમાજની જે થિંક ટેન્ક છે એનું ધ્યાન સમાજે રાખવાનું હોય, એની પાસેથી લેવાનું નથી થતું, એને દેવાનું થાય છે. ભગવાન શ્રી હરિએ કહ્યું, બ્રાહ્મણોનું ધન હું વિષ સમાન સમજું છું. વિષની તો પ્રતિક્રિયા એટલે કે એનું તો ઔષધ છે, પરંતુ આનું કોઈ ઔષધ નથી. પછી તો દાઉદાદા વ્રજમાં પધારે છે ને ત્યાં યમુનાકર્ષણ કર્યું છે, એ કથા બતાવી. પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધાર કર્યો છે, વારાણસીનું દહન કર્યું છે. પૌંડ્રક નામનો રાજા, અને એણે થોડોક રૂપાળો, શામળોય ખરો, નમણોય ખરો અને વાંકડિયા વાળ પણ ખરા. એના હિસાબે આજુબાજુવાળા એ બધા એને ચાવીઓ ભરવાની શરૂ કરી કે તું જ અસલ વાસુદેવ છે અને દ્વારકામાં એક તારા જેવો ખોટો વાસુદેવ છે. આવડા માની બેઠો, બોલો માની બેઠો એટલે ન્યા સુધી કે એણે ઓલું ચાવી વાળું આમ લાકડાનું ગરુડે બનાવી લીધું. વળી આમ આમ કંઈક કરે તો ગરુડે પાછું આમ આમ ઊંચું થાય. બોલો, બધું બનાવી લીધું. અને હિંમત તો ત્યાં સુધી વધી ગઈ કે એક દિવસ એક દૂતને મોકલો દ્વારકા કે તું ખોટો વાસુદેવ છે ને આ બધું મૂકી દે એમ, અને ન મુકાય એમ હોય તો આવીને યુદ્ધ કર મારી સાથે. હવે આ દૂત આટલું બોલ્યો તો ભાગવતમાં વર્ણન છે, તમે આવું તો ક્યાંય નહીં સાંભળો. એમાં એમ લખ્યું છે કે ઓલી સુધર્મા સભામાં જે યાદવો બેઠા હતા એટલા બધા હૈસા કે ભગવાનને બોલવા નતા દેતા. આમ પડી જ ગયા, લોટ પર ઘા થયા બધા સિંહાસન ઉપરથી. ઓહો, આવો કોક નીકળો કે જે ભગવાન શ્રી હરિને એમ કહે છે કે તું ખોટો વાસુદેવ ને હું ઓરિજિનલ છું, એટલે તું તારું બધું મૂકી દે અને નહીં તો લડવા આવ. પાછો હિંમત તો જો ભગવાનને આમ આ હાથે કરીને મરવાના ધંધા. પછી આ બધાએ હસી લીધું ને એટલે પછી ભગવાને કીધું કે એક કામ કર, હું આ બધું કંઈ શંખ ચક્ર ગદા પદ્મ મૂકવાનો તો છું નહીં, અને મૂકીશ ખરો ચક્ર પણ તારા ગળા ઉપર, તું રાહ જો આવું છું. ભગવાન શ્રી હરિ ત્યાં લડવા ગયા, કાશી ગયા લડવા. કાશીમાં એ સમયમાં પૌંડ્રક રહેતો હતો એટલે ત્યાં લડવા ગયા. અને પછી
ભગવાન શ્રી હરિની સાથે યુદ્ધ કરે છે. કાશીરાજને પણ માર્યો, પૌંડરકને પણ માર્યો, પણ કાયમ પોતે વાસુદેવ છે એવો વિચાર કર્યા રાખતો ને, એટલે ભગવાન શ્રી હરિએ પોતાનું રૂપ આપીને એ પ્રમાણે એને મોક્ષ આપ્યો છે. સારૂપ્ય મુક્તિ કહેવાય, કારણ કે રોજ ભગવાનનું ચિંતન કરતો રહેતો હતો. એ બાદ બલરામજીના ચરિત્ર પૂછવામાં આવ્યા. એવે સમયે દ્વિવિધ નામના વાનરનો ઉદ્ધાર કર્યો છે એની ચર્ચા છે. પછી તો કૃષ્ણ ભગવાનનો જાંબવતીથી થયેલો દીકરો, એનું નામ છે સાંબ. આ સાંબ એક સમયે આ બધા રાજકુમારો તો સ્વયંવરમાં હરણ કરવા માટે જતા. સાંબ ક્યાં ગયો ખબર? દુર્યોધનની દીકરીનું હરણ કરવા ગયો. એમ મારવું તો તીર, એમ પછી જેવું તેવું શું કરવું. હવે પેલી લક્ષ્મણાને લઈને ભાગ્યો તો ખરો, પરંતુ પાછળ કૌરવો ગયા અને જબરદસ્ત યુદ્ધ કર્યું છે અને પછી કૌરવોને એ હરાવ્યા છે. આ બધું થઈ ગયું એટલે કૌરવો ક્રોધે ભરાયા, પકડીને જેલમાં નાખી દીધો. નારદજી આવ્યા દ્વારકામાં. નારદજી દ્વારકામાં આવીને કૃષ્ણ ભગવાનને કે તમારો દીકરો સાંબ ક્યાં છે? કૃષ્ણ ભગવાન કે મને શું ખબર, તમે ફરતા હો, તમને ખબર. કીધું જો દુર્યોધને પકડીને નાખ્યો જેલમાં. કેમ? એની દીકરીનું હરણ કરવા ગયો હતો. વાહ, મારો દીકરો, બરાબર કર્યું, બરાબર કર્યું. અને ભગવાન શ્રી હરિની આ સુધર્મા સભામાં ઊભા થઈ ગયા કે એ પોતાની જાતને હું સમજે. મારા દીકરાને પકડવા વાળો કોઈ પેદા થયો નથી, હમણાં ગયો ને હમણાં આવ્યો. ભગવાન અવાજ જોર જોરથી કરે પણ જાય નહીં. શું કામ? એને ખબર કે જેણે પકડ્યો છે દુર્યોધન, એ બલરામજીનો વાલો ચેલો છે, એટલે હું આમ હમણાં જાઉં એમ કરીશ ને તો બલરામજી ઊભા થશે. ખરેખર બલરામજી કીધું કનૈયા કનૈયા બેહી જા. આપણે બધા ફેમિલી કહેવાય, આપણે બાંધીએ સારું ન લાગે, એવા યુદ્ધના ન કંઈ શંખ વગાડવા માંડાય. હું ત્યાં જઈને એને સમજાવું છું અને હું પાછો આવું છું. કૃષ્ણ ભગવાને આખી સભાની વચ્ચે કીધું કે એ કૂતરાની પૂંછડી છે, આ કોઈ દી સીધા ન થાય, તમે સમજાવવાનું રહેવા દો, અને ત્યાં એ દંડાને જ લાયક છે. બલરામજીએ કીધું કે એ કંઈ હોય નહીં, એમ જવું જોઈએ, સમજાવવા જોઈએ, થઈ જ જાય. બલરામજી ત્યાં જાય છે અને પછી કૌરવોએ સ્વાગત કર્યું કુરુક્ષેત્રની સભામાં. ત્યાં કુરુરાજ સભામાં કૌરવોની સામે બલરામજી ઊભા થઈને કહે કે સંપૂર્ણ વિશ્વના જે એકમાત્ર રાજા છે એવા ઉગ્રસેન એ તમને બધાઈને કૌરવોને આદેશ આપે છે કે અમારા દીકરાને છોડી દ્યો અને એને દુર્યોધનની છોડી દ્યો, એટલે કે દીકરી દ્યો, બંને કરો. હવે જેવું આવી રીતના બલરામજી બોલ્યા એટલે દુર્યોધન તો મરજી પડે એ પ્રમાણે તમે બધા હું સમજો ને આમ એ જે બોલે છે એ જ બોલે, આપણું કામ નહીં. હવે વધારે પડતું થાય કરી લ્યો ને એવી ભાષામાં આવી ગયો. ભૂલી ગયો કે ગદા યુદ્ધ શીખવાડવાવાળા ગુરુજી સામે ઊભા છે, એની સામે જ જેમ તેમ બોલ્યો. અને પછી જેવો દુર્યોધન પોતે પોતાના મહેલમાં ઘૂસી ગયો એટલે બલરામજી કીધું કે હોશિયારી જાજી કરે, ગુરુની સામે એટલી બધી હોશિયારી. હાલ વાંધો નહીં, જરાક તને દેખાણું તારો ગુરુ કરી હું હગે. બલરામજી પાસે હળ છે. ભાગવતજીના વર્ણન પ્રમાણે એ હસ્તિનાપુરના પાદરમાં ભરાવ્યું, આખું હસ્તિનાપુર ઊંચું કર્યું. ઓલે રોટલો બનાવતા હોય કોઈ બેન બેટી તો એક સાઈડ આમ થઈ ગઈ હોય, પછી કેમ આમ આમ ઊંધો કરીને બીજી બાજુ નાખે, બીજી બાજુ નાખે ગંગામાં આટલી જ વાર. અને કોકે દુર્યોધનને સમજાવ્યો હોય છે કે આવો તાકાતવાળો વેવાય ક્યાં મળવાનો, એલા દીકરી તો દેવાની છે, ક્યાં તને એમ કે તું મારો ગુલામ થઈ જાય. અને પછી તો એ ડરતો ડરતો આવે છે, સાંબને પણ છોડ્યો, લક્ષ્મણાને પણ આપી અને પછી આ રીતના કર્યું. ભગવાન શ્રી હરિના પુત્ર સાંબના વિવાહની વિધિ આ રીતના બતાવી છે. યાદવો બહુ શક્તિશાળી. આ બધા પરાક્રમોનું વર્ણન એટલા માટે કરે કે એ સમયની ભારતની મોટી મોટી સત્તાઓ, ચાહે દેવતા, ચાહે દૈત્ય, ચાહે પેલી બાજુ કોઈ મોટા રાજા કેમ ન હોય, આ યાદવોએ બધાઈને હરાવ્યા છે. મોટા વાનરોને હરાવ્યા. દ્વિવિધ વાનરની ચર્ચા પેલી બાજુ વ્રજવાસીઓની સાથેનું એ લોકોનું ઐક્ય બતાવે. ઇન્દ્રને પણ હરાવ્યો ગોવર્ધનમાં અથવા તો બીજી કોઈ જે એમાં, અને પારિજાતના વૃક્ષને લઈ આવવા માટે ઇન્દ્રને હરાવે, અહીંયા આ કૌરવોને હરાવે. એ યાદવોની તાકાત કેવી છે એ બતાવી. અને આવી રીતના સાંબ અને લક્ષ્મણાના વિવાહ થયા એની ચર્ચા છે. એ બાદ એક સમયે શ્રી નારદજી બેઠા હતા. નારદજીનો વિચાર થયો ભગવાનને 16,108 આટલા બધા પત્નીઓ છે, હાચવતા કેવી રીતના હશે બધાને. આપણને એમ થાય નારદજીને શું લેવા દેવા, નારદજીને લેવા દેવા નથી, નારદજી આપણા હાટું જાય, આપણને ક્યાં જોવા મળવાનું હતું. નારદજી ગયા તો ખબર પડી. શું ખબર પડી? તમેવ સર્વગેહેષુ સંતમ એકમ દદર્શઃ. શ્રી નારદજીએ ભગવાનને બધા ઘરમાં જોયા. બધા જ ઘરની અંદર ભગવાન ક્યાંક સંધિ, ક્યાંક વિગ્રહ, ક્યાંક કંઈક કરતા હતા. મારા જેવા વિદ્યાર્થીને આમાંથી જે ભાવ મળે છે ખાલી આટલો જ છે.
કે ભગવાન 16,108ને સાચવે છે. આપણા ઘરની અંદર એક છતની નીચે આપણે 2, 3, 4, 5, 6 જણા હોઈએ. 16,000ને બરાબર સાચવતા હતા. એ તો પત્નીઓની વાત થઈ, પણ ઘરના સભ્યની વાત તો એ પણ થઈ ને. પરમાત્મા એ બધાને બરાબર રીતે સાચવતા હતા. એમ આપણે આપણા ઘરની અંદર જે 2, 3, 4, 5, 6 જણા રહેતા હોઈએ, આપણે કમસે કમ આટલા જણા એક હોવા જોઈએ. એ બધા એકબીજાનું ધ્યાન રાખનારા હોવા જોઈએ અને બિલકુલ આપણે એકબીજાના સપોર્ટમાં ઊભા હોવા જોઈએ. પરમાત્મા શ્રી હરિની ગ્રહસ્થી ચર્યા બતાવવામાં આવી છે. એ બાદ ભગવાનની દિનચર્યાનું વર્ણન કરે અને એમાં એક સમયે આ સુધર્મા નામની સભામાં ભગવાન બેઠા હતા. એ સમયે જરાસંધે કેદ કરેલા 20,800 રાજાઓ એનો દૂત આવે છે અને એ ભગવાનને કહે છે, પ્રભુ, અન્યાયની વિરુદ્ધમાં તમારો આક્રોશ પ્રસિદ્ધ છે. પ્રભુ, તમે અમને બધાને બચાવો. આ જરાસંધે અમને બધાને પકડી રાખ્યા છે. પરમાત્મા શ્રી હરિ હજી તો વિચાર કરે કે કેવી રીતે બચાવીએ. ત્યાં સુધીમાં તો શ્રી નારદજી પધાર્યા. શ્રી નારદજીએ ભગવાનને કહ્યું કે પાંડવો રાજસૂય યજ્ઞ કરે છે અને ત્યાં તમને આમંત્રણ છે. આખી સભા, બધા યાદવો બેઠા હતા ને બધાની સામે ભગવાને પહેલી વાર ઉદ્ધવને પૂછ્યું ને ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તું કેમ કરીએ? ભગવાનને ના ખબર પડતી હોય તો આ ઉદ્ધવને શાના માટે પૂછે? કહ્યું એ છોકરો પણ લાયક છે એમ આપણા આખા પરિવારની સામે હું પૂછું તો એને પ્રોમોટ કર્યો કહેવાય. એટલે કે ભગવાન એક જગ્યાએ પહોંચી ગયા છે, હવે એને ક્યાંય પહોંચવાનું બાકી નથી અને એમ લાગે છે કે ના, હવે આપણું જે વિમાન છે રનવે ઉપરથી ટેક ઓફ કરી ગયું, હવે ઓટો પેલા ઉપર આવી ગયું. ત્યારે બીજા જે નાનકડા છે એને પણ પ્રોમોટ, આ બહુ સારું કરે છે, આ બહુ સારું કરે છે, આ સારું કરે છે. વન્સ તમે એક જગ્યાએ પહોંચી જાઓ એટલે આવી રીતના કોઈને પ્રોમોટ કરો. આપણા ભાગ્યનું કોઈ લઈ જવાનું નથી, પરંતુ આપણે આ એક હંમેશા યાદ રાખજો, જે બહેન દીકરીનો સંબંધ કોઈ વ્યક્તિએ સારા ઘરમાં કરાવ્યો હોય ને તો એમાં ખબર હોય ને દીકરીને કે આના કારણે થઈને હું આ ઘરમાં છું અને એ સુખી હોય તો એ વ્યક્તિને બાપને ઠેકાણે માને, કોઈ દી ભૂલે નહીં. ઠીક હે? એવી જ રીતના કોઈ દીકરાને તમે ધંધો શીખવાડશો ને એને પૈસો કમાવતા શીખવાડશો ને તો એ તમને બાપ ઠેકાણે માનશે, કોઈ દી ભૂલશે નહીં. આ ચીજો એવી છે કે એ કર્યા જેવું આ જ પ્રમોશન છે. એટલે તમારી પાસે જ્યારે એક સ્તર આવી જાય કે હું આ સ્તરે પહોંચી ગયો છું, એ પછીથી હંમેશા બીજાને એ ઉપર લેવાનું કામ કરવું જોઈએ. આપણાથી થાય એટલું, આપણી હેસિયત હોય એટલું, આપણાથી જેટલું પુગાણ થાય એટલું, પરંતુ આપણે જરૂર કરવું જોઈએ. કૃષ્ણ પરમાત્મા એ આખા ગામની સામે, એને આખી સુધર્મા સભામાં બધા એક સાથે બેઠેલા અને બધાને એમ કે ભગવાન કંઈક બોલશે એના પહેલા કે ઉદ્ધવ, તું કે તો આમાં શું કરવું જોઈએ? બધાની નજર એના ઉપર પડી કે કૃષ્ણ આને પૂછે તો આ કોણ? એટલે આ કોઈક મોટું માથું હોવું જોઈએ એમ સમજીને બધાની નજર બસ આવી રીતના બધાનું અટેન્શન આના ઉપર આવે, આટલું જ કૃષ્ણને કરવાનું હતું. અને પછી ઉદ્ધવે જે જવાબ આપ્યો હતો એ બિલકુલ બરાબર હતો. ઉદ્ધવ કહે છે, મહારાજ, પહેલા રાજસૂય યજ્ઞમાં જવું જોઈએ. એટલે બિચારો ઓલો રાજાઓનો દૂત આવ્યો તો એનું મોઢું પડી ગયું કે ઠીક, અમારે ત્યાં નહીં આવે. એટલે ઉદ્ધવ બોલે છે કે રાજસૂય યજ્ઞ એ જ વ્યક્તિ કરી શકે કે જે વ્યક્તિએ પૃથ્વીના બધા રાજાઓને જીત્યા હોય. અને એ પૃથ્વીના બધા રાજાઓને જીતવા માટે થઈને જરૂરી છે કે જરાસંધને પણ જીતવો પડે. એટલે 4 પાંડવો તમારી એ આગેવાનીમાં એ બધા રાજાઓને જીતી આવશે, પણ જરાસંધ નહીં જીતાય. ધ્યાન રાખજો, 100 અક્ષોહિણી સેના લઈને જાશો તો પણ એને નહીં જીતી શકો. એટલે ભીમ અર્જુનને તમે જાજો, દ્વંદ્વ યુદ્ધની અંદર એને જીતજો, કુસ્તી દાવમાં તમે એને મારી શકશો. તમે ઊભા હશો તો ભીમ આ કામ કરી જશે. આવું બધું ઉદ્ધવ બોલ્યો. બિલકુલ એમ જ થયું. જરાસંધને મારે છે ભીમ અને એ બાદ જ્યારે પાછા આવે રાજસૂય યજ્ઞ દિવ્ય રૂપે થાય છે. ખૂબ સારી રીતે એ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. એટલું બધું દાન અને એટલી બધી મોટી મોટી વ્યવસ્થાઓ ભાગવતજીમાં વર્ણન છે. સમસ્ત લોકો આવીને એના દર્શન કરે છે. પછી તો આ બાજુ એ જરાસંધની કેદમાંથી છોડાવેલા રાજાઓ પરમાત્માની સ્તુતિ કરે ને એ બધી વાત. અને જ્યારે યજ્ઞ શરૂ થવાનો હતો એવે સમયે સૌથી પહેલાં કોની પૂજા કરીએ આવી વાત આવી ત્યારે સર્વપ્રથમ કૃષ્ણ પરમાત્માની પૂજા કરવી જોઈએ એવું બોલાણું છે. રાજસૂય યજ્ઞની એ સભામાં સહદેવ બોલ્યો છે કે સૌથી પહેલાં કૃષ્ણની પૂજા થાય. ભાગવતના ટીકાકારો કહે છે, મોટા ભાગના લોકો એમ કહે છે કે 5 પાંડવમાંથી એક સહદેવ છે એ બોલ્યો છે કે પહેલી પૂજા કૃષ્ણની. પણ એક ટીકાકાર એવા છે કે એને એમ કીધું કે આ સહદેવ જરાસંધનો દીકરો છે અને એ વાત એટલી બધી મહત્વની છે કે જેના બાપને કૃષ્ણએ માર્યો એ સભા વચ્ચે ઊભો થઈને એમ કે પહેલા પૂજવા યોગ્ય કૃષ્ણ કનૈયો છે. એટલે કૃષ્ણએ એની હારે સંબંધ કેવો રાખ્યો હોય છે.
આ વસ્તુ બની છે. એટલે કે જરાસંધ જેવો મરાણો, કૃષ્ણએ 20,800 રાજાઓને એણે પકડી રાખ્યા, તે બધાને છોડ્યા, પોતપોતાના દેશમાં મોકલી દીધા. અને એ પછી પહેલું કામ કર્યું છે એના દીકરા સહદેવ એનો હાથ પકડીને એને કહે છે, આ ગાદી તારા બાપાની છે, અમારે લઈ લેવાની નથી, તું બેસ. એને તો એમ કે હવે તો હું ગયો, હવે તો આ લોકો મારું રાજ્ય લઈ લેશે, આમ તેમ. પણ બેહાડ્યો. આટલું કરવા માત્રથી કૃષ્ણ એના દિલ ઉપર ચડી બેઠા એને. અને આ માથા ઉપર ચડી બેહવું હેલું છે, કોકના દિલ ઉપર તમારું શાસન થાય ને બહુ અઘરું છે. સમર્પણ કરવું પડે, છોડવું પડે, ત્યાગ કરવો પડે, તો જ કોક પોતાના હૃદયમાં મને ને તમને સ્થાન આપે. કૃષ્ણ પરમાત્માએ આ કામ કર્યું છે. એક ટીકાકાર કહે છે, સહદેવ જરાસંધનો દીકરો તો એ ઊભો થઈને અર્હતિ કૃષ્ણ યચ્યુતઃ શ્રેષ્ઠ્યમ. પરમાત્મા શ્રી હરિની પૂજા કરો. ભગવાનની પૂજા થઈ છે અને એ પછી શિશુપાળ ઊભો થાય, આની પૂજા ન કરાય, નામને તેમને ભગવાન વિશે જેમ તેમ બોલ્યો, 100 ગાળ આપી છે ભગવાનને, અને પછી ચક્ર છોડીને મસ્તક કાપ્યું. પરમાત્મા શ્રી હરિએ શિશુપાળનો ઉદ્ધાર કર્યો છે. અને એ બાદ રાજસૂય યજ્ઞ પૂરો થાય. આ યજ્ઞ તો પૂરો થઈ ગયેલો, એવે સમયે દુર્યોધનને એમ થયું કે મેં એવું સાંભળ્યું છે કે આ યુધિષ્ઠિરનું ઇન્ટિરિયર ગજબનું છે. એટલે જાય છે ત્યાં પેલી મય દાનવનું બનાવેલો મહેલ. તમે આખું વર્ણન ન સાંભળ્યું હોય તો એટલી તો તમને ખબર છે, જ્યાં પાણી હોય ત્યાં જમીન જેવું લાગે, અને જમીન હોય ત્યાં પાણી જેવું લાગે. આટલું તો તમારું સાંભળેલું છે. ઇન્ટિરિયર જ કહેવાય ને, શું કહેવાય? ઇન્ટિરિયર જ થયું ને આ બધું. ઓકે, આ તમે જે ના એમ નહીં, હજી અંદર કર્યું હતું ઘરમાં તો ઇન્ટિરિયર, એટલું મારું રાખો, પછી આપણે મિરાજનું કહેશું. હા, મારે જે મેઇન પોઈન્ટ કેવો છે એ જોજો. દુર્યોધન ખેર એ જાય છે અને એણે એવું જોયું ના હોય તો સ્વાભાવિક રીતે આપણે લોકોએ જોયું, અરે એકદમ લુયેલા સાફ કાચ હોય એમાં ભટકાણા, જિંદગીમાં એકાદ વાર તો આપણે ભટકાણા જોઈએ. હા પડો, હા બસ એમ. ઘણી વખત હારી નથી ખબર પડતી, થઈ જાય. અને એમાં આપણો દોષ ન હોય, બિલકુલ એટલું ક્લીન કે આપણાથી થઈ જાય તો હોતા હે. ચલો આગળ. દુર્યોધનનો કંઈ મને બહુ આમાં કંઈ ઓલું નથી લાગતું, પણ અહંકારી ખરો. યુધિષ્ઠિરે એવા માણસો રાખ્યા હતા કે પાણી હોય ને જમીન દેખાય તો ભાઈ અહીંથી કોઈ હાલવા જાય તો રોકજો કે આ રંગોળી છે, તમને જમીન લાગે છે, આમ સાઈડમાંથી જાઓ. બીજા બધા સમજી જાય, સમજે અને દુર્યોધન કહેવાય નહીં. એટલે જ્યાં હતી જમીન ને લાગ્યું પાણી, ત્યાં એણે પોતાના વસ્ત્ર ઊંચા લીધા, અને જ્યાં ખરેખર પાણી હતું અને એને દાસ દાસીઓ રોકે પણ છે, એટલે કે મારી મશ્કરી કરો છો, મને ખબર નથી પડતી, અમે જોયું નથી લાગતું, ના તેને એમ કરીને જબરદસ્તીથી પડ્યો. એટલે એક ચીજ યાદ રાખો, દ્રૌપદી બોલી એવું આમાં ક્યાંય લખ્યું નથી. દ્રૌપદીનું નામ કોઈએ ખોટું બગાડવું નહીં, ન મહાભારતમાં, ન ભાગવતમાં, ન ક્યાંય. અને ભીમ હૈસાવીનાનો રે નહીં. એને તો દુર્યોધનને આમ જરી કીડી ચડે ને એના ઉપર તોય ખોટો હી કરે. શું કામ? એ બેની વચ્ચે પ્રેમ એટલો હતો ને. દુર્યોધન અને ભીમનો પ્રેમ તો, અને એવું જ ભીમને કંઈ થાય તો આ બહુ ખુશ થાય. એટલે ભીમ અને બીજા અનેક રાજાઓ બેઠા હતા ત્યાં, એ બધા હસ્યા. યુધિષ્ઠિરને ગમ્યું નહીં એ ભાગવતમાં લખેલું છે કે યુધિષ્ઠિરને ગમ્યું નહીં કે આ આપણો ભાઈ કહેવાય અને આ વસ્તુ આમ ન કરાય. પણ એક વસ્તુ મગજમાં રાખવા જેવી છે, મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી સમજાવે છે, રામાયણ પાસેથી શીખો શું કરાય. આખી રામાયણ જોવો, શું શીખવાડે છે, શું કરાય. અને મહાભારત પાસેથી શીખો શું ના કરાય. આખો નિષેધ રૂપ ધર્મ શીખવાડે. તમે બધી કથાઓ ઉપર નજર કરો, આપણે એમ થાય આ ન કરાય, આ ન કરાય. એટલે એક ન કરાય શીખવાડે છે, અને એક આમ કરાય. અને આખી સ્ટોરી લાઈન છે જુઓ. એટલા અદ્ભુત આ બે ગ્રંથો દુનિયાના બધા સાહિત્યકારો મળીને પણ હજી આની કોપી નથી કરી ગયા. હવે આ કથામાંથી શીખવાનું શું છે તો કે ભાઈ તમે તમારા ઘરમાં એવા ઇન્ટિરિયર શું કામ કરતા હશો? આ ખાડો ઘરમાં ખોદીએ તો બહારનો માણસ પડે કે ઘરનો? સમજાણું ને? એવા ઇન્ટિરિયર નહીં કે ઘરના ને ઘરના પડે. એવું કંઈ કરાય જ નહીં ઘરમાં કે એક ઘરની અંદર બીજો આપણો ઘરનો ને ઘરનો સભ્ય પડે. ધ્યાન રાખવું જોઈએ. મહાભારત એ જ શીખવાડે છે શું ના કરશો. જયપુર જઈને ક્યારેક ત્યાંના રાજાના મહેલો જોજો તો એની અંદર આપણે કદાચ અત્યારે એવો વિચાર આવતો હોય ઘરમાં કોણ ખાડા કરે પેલા કરતા. હા, ઘરની વચ્ચોવચ હોય, ભલે ફુવારા મૂકે ના તમે જે બગીચામાં કરો છો ને એનું પાણી આમ થતું હોય, ઘરની અંદર એ કરતા હોય. હાજી, એટલે આ ન કરાય.
અને આ કોઈ હું ફિઝિકલી આમ ખાડા હોય એની વાત નથી કરતો, મગજમાં રાખવાનું. ઘરનો માણસ જ પડે જો ઘરમાં ખાડો કરીએ તો, એ આ ખાડાની વાત નથી, આમ આપણે સમજણના ખાડાની વાત છે. ખેર, બહુ વધારે દુર્યોધન તો બહુ નારાજ થઈ જાય છે. પછી એવું કહે છે અહીંયાથી જ યુદ્ધના બીજ વવાયા છે. પછી પરમાત્મા પાછા પધારે દ્વારકાજીની અંદર. શાલ્વની સાથે ભગવાનનું યુદ્ધ થાય છે અને શાલ્વનો ભગવાન ઉદ્ધાર કરે, દંતવક્ત્ર વિદુરથનો ઉદ્ધાર કરે. દાઉદાદા એ યુદ્ધ થવાનું છે એવી ખબર પડતાની સાથે તીર્થયાત્રામાં વયા ગયા. બલબલનો ઉદ્ધાર કર્યો છે ને એ બાદ દાઉજી તીર્થયાત્રા કરે અને 80મા અધ્યાયમાં કૃષ્ણના પરમ મિત્ર સુદામાની કથા છે. કૃષ્ણ ભગવાનનો આ પરમ મિત્ર પોરબંદરથી હાલતો થાય છે એની પત્નીના કહેવાથી. સુદામા એટલા માટે જાય છે કે મને ભગવાનના દર્શન કેમ થાય. ભાગવતમાં સ્પષ્ટ વર્ણન છે, કૃષ્ણ સંદર્શનમ મહ્યમ કથમ સ્યાદિતિ ચિંતયન. ભગવાનનો ભગત એમ વિચારતો વિચારતો થાય કે મને કૃષ્ણના દર્શન કેમ થશે. એમ વિચારતો નથી જતો કે કૃષ્ણ પાસેથી હું શું લઈ લઈશ. જાય છે તો પોતાની ઈચ્છાથી નથી જતો, એની પત્ની મોકલેલ છે એટલા માટે થઈને જાય છે. પત્નીએ કહ્યું છે કે તમે જાઓ. પત્નીએ પણ એટલે કીધું છે કે એ એની પત્ની થાય છે એ તો સંબંધની વાત થઈ. હકીકતમાં સુદામાની પત્ની બહુ સહનશીલ છે, પણ સુદામાના છોકરાઓની માથી રહેવાનું નથી. અને એ માએ એક બાપને મોકલ્યો છે કે હવે હદ થાય છે. શિયાળામાં મારા છોકરાઓ ટાઢે ઠરઠરતા હોય એવે સમયે સુદામાએ જે હવન કર્યો હોય એની રાખમાં ઢબૂરી દેવા પડે, આમાંથી ઓછા થઈ જાય. ભૂખ તો સહન ગમે તેમ કરી જાય છે, પણ આ મરી જાય એટલા માટે થઈને હવે દ્વારકાધીશને કહેવું પડે એમ કહીને સુશીલાજીએ સુદામાને રવાના કર્યા છે. પણ મનમાં શું છે એ કોઈ દી બોલ્યા નહીં. સુદામાજીને સુશીલાજી એટલું જ કહે છે, કૃષ્ણ કનૈયાને કહેજો કે તારી ભાભીએ એટલો સંદેશો આપ્યો છે કે કેલેન્ડરમાં 15 દીએ એકવાર 11 આવે. અમારા ઘરે રોજ 11 હોય છે. સુદામાએ કીધું આપણે 11 નથી હોતી તો કે એ તમને ન સમજાય. બહેનો નહીં તો હાવ ઈઝી ને, ગમે તે તને નહીં સમજે, રહેવા દે. સુદામાને કીધું તમે ખાલી કૃષ્ણને કહેજો કે તારી ભાભી આવું કીધું છે, ઈ સમજી જશે, તમને ભલે ન સમજાય. પરમાત્મા શ્રી હરિને મળવા માટે થઈને સુદામદેવ હાલતા થાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. गाते जाते मग में हरे कृष्ण राम, गाते जाते मन में हरे कृष्ण राम, गाते जाते मग में हरे कृष्ण राम, गाते जाते मन में हरे कृष्ण राम. श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव. चले श्याम सुंदर से मिलने सुदामा, 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 मिलने सुदामा, मिलने सुदामा, हे मिलने सुदामा. मिलने सुदामा. અખાત્રીજના દિવસે કૃષ્ણ કનૈયાને મળવા માટે થઈને સુદામદેવ પધાર્યા છે. દ્વારકાજી પહોંચાડ્યા ગરુડજીએ, કારણ કે ક્યાં કૃષ્ણ પરમાત્માને મળવા માટે થઈને આટલું અંતર કાપી શકે એટલી શરીરમાં શક્તિ છે. સાંજના સમયે જ્યાં ગોમતીજીના કિનારે એ મૂર્છામાં પડેલા એવા સુદામદેવની જ્યાં મૂર્છા વીતે જોયું તો સોનાના કોટ ચળકાટ કરે. પરમાત્મા શ્રી હરિનું ગામ આવી ગયું લાગે છે એવું મનમાં તો થયું, પરંતુ તોય પૂછે છે કયું ગામ ભાઈ? અને પેલા એ કહ્યું કે આ તો દ્વારકા છે મહારાજ. કૃષ્ણ કનૈયો ક્યાં છે? પેલા એ કાન પકડ્યા, તમે દ્વારકાધીશને કૃષ્ણ કનૈયો કહો, તમે છો કોણ? એવું કે અમે બંને સાથે ભણતા, મારો નાના ભાઈ જેવો છે. કીધું મહારાજ તમે તો ભૂદેવ છો, તમારે કાંઈ ચિંતા નહીં કરવાની, તમે જતા રહો સીધા મહેલમાં. ભગવાન શ્રી હરિને મળવા માટે થઈને શ્રી સુદામદેવ છે એ મહેલમાં જાય. 7
એ દરવાજા છે પાર કરે છે અને દિવ્ય મહેલોના દર્શન કર્યા. એમાંથી એક મહેલમાં જ્યાં અંદર પગ મૂકે ત્યાં તો બ્રહ્માનંદમ ગતો યથા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે જાણે બ્રહ્માનંદનો અનુભવ કરવા લાગ્યા. શ્રી સુદામદેવ અંદર જ્યાં જાય ત્યાં તો જોયું કે એ દિવ્ય પલંગની ઉપર પોતાની પ્રિયાની સાથે બેઠેલા ભગવાન શ્રી હરિને જોયા. જ્યાં સુદામદેવને જોયા પરમાત્મા શ્રી હરિ મારો ભાઈ આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો કરતા 4 પગથિયા ઠેકતા જાય. ભગવાન શ્રી હરિ અને સુદામદેવ બંને જણા એકબીજાને ભેટી પડ્યા છે અને એ અત્યંત આનંદમાં રહેલા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે અહીંયા 80મા અધ્યાયનો 19મો શ્લોક જો. પરમાત્મા શ્રી હરિ કૃષ્ણની આંખમાંથી આહુડા ખેર્યા એ વસ્તુ ભાગવતમાં બહુ ઓછી છે. હા, ખોટા આહુડા હર્યા છે ક્યારે ખબર, ઓલી ગોળી ફોડી નાખી ને તઈ ખોટા હે કરવા માંડ્યા એટલે ગોળી એમ કે માડી ભૂલી જાય કે આણે આવડી મોટી ગોળી ફોડી નાખી છે અને મારે એને ઠીબવાનું છે. માડી ભૂલી જાય એટલે ખોટા મૃષાશ્રુ કરીને ત્યાં છે. પણ અહીંયા સ્પષ્ટ લખ્યું છે પ્રીતો વ્યમુંચદ બિંદુન નેત્રાભ્યામ પુષ્કરે ક્ષણ. કમળ જેવી આંખો વાળા પરમાત્મા શ્રી હરિને આંખમાંથી સુદામાને જોઈને આહુડા ખેર્યા. હું હોઉં છતાં પણ મારા ભગતની આ પરીક્ષા પણ મારે લેવી પડે, કારણ કે પરીક્ષા ન લઉં તો દુનિયાની સામે ખબર ન પડે કે કયું કથિર ને કયું કંચન. આ સોનું કોણ છે દેખાડવા માટે થઈને આપણે જીરીક ભીડ પડે ત્યાં ભગવાન પાસે દોડીએ. પરમાત્મા શ્રી હરિના સાચા ભક્તો સુદામા જેવા છે. આ બધાને જુઓ, મીરા જેવાને જુઓ જે ઝેર પી ગયા પરંતુ એ ભક્તિના પથને છોડતા નથી. આંખમાંથી આંસુડા ખેર્યા છે અને એ બાદ પોતે જ્યાં બેઠા હતા ત્યાં પર શ્રી સુદામદેવને બેસાડ્યા છે અને પછી તો ગરમ પાણી લઈ આવો, સ્નાનની તૈયારી કરો, ભોજનની તૈયારી કરો, આમ તેમ ભગવાન માંડ્યા ઓર્ડર કરવા. ભગવાન પોતે કોઈ દી બોલે નહીં, એને બદલે ભગવાન શ્રી હરિ જ્યાં ઓર્ડર કરવા માંડ્યા ત્યાં તો રાણીઓ બધી, કારણ કે પોતે બોલે એટલે એનો મતલબ એવો થયો કે પછી એ રાણીઓએ પોતાને કરવાનું. દાસીઓ નોકર ચાકરોને કીધું તમે આઘારીઓ. ભગવાન માંડ્યા ઓર્ડર ઉપર ઓર્ડર છોડવા. ગરમ પાણી કરવા દોડ્યા, નાવાની વ્યવસ્થા કરવા દોડ્યા, 2-4 જણા રસોઈમાં દોડ્યા. ભગવાન શ્રી હરિ મેનુ માંડ્યા બોલવા કે આ બનાવો, આ કરો, આ કરો, આ તે કરો, આ કરો. રાણીઓ ભટકાયો કારણ કે ભગવાન જેટલા સ્પીડમાં બોલે એ ઇમરજન્સીની એક ફિલિંગ આવે કે હારું આ તો જલ્દી કરવાનું કહે છે. અને એ બાદ ભગવાન શ્રી હરિ સ્નાનાગારમાં લઈ ગયા છે. સુંદર રીતે સુદામદેવના અંગને ઘસીને સ્નાન કરાવ્યું. ચરણ ઉપર નજર પડી એવે સમયે તો ભગવાનની આંખમાંથી આહુડા ઊભા ન રહ્યા. કેમ? કેટલાય કાંટા કાંકરા લાગેલા છે. અને એટલા માટે થઈને સુદામાના ચરણ ધોવાવાળા ભગવાન એ આમ પાણીનું વાસણ તો પડ્યું છે પણ હાથ નથી લાગ્યો. એના પહેલા તો આંખમાંથી આહુડા પડ્યા. કૃષ્ણની આંખના એ સાચા મોતી જેવા આંસુથી સુદામાના પગ ધોવાણા. પાની પરાત કો હાથ છુયો નહીં, ઓ નૈનન કે જલ સો પગ ધોયે. પાની પરાત સુદામાને સ્નાન કરાવ્યું છે. સુદામાજી તો જોઈ રહ્યા બદલો નથી. જેવો સાંદીપનીના આશ્રમમાં જોયો તો ને એવો જ છે. હજી કેવો ઠેકડા મારે, ક્યારે ઉપર ઊભો તો ને ક્યારે નીચે ખબર ન પડી. તરવરીઓ બહુ છે. હાલો પૂછશું સમાચાર બધાય. પેલા ભલે નવડાવે. કૃષ્ણ પરમાત્માએ નવડાવ્યા પછી સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યા છે. અમૃત સમાન ભોજન આપ્યું છે. સામાન્ય માણસની પરીક્ષા કેવી થાય છે જુઓ. સુદામા બાપ છે, સુદામા ધણી છે. કૃષ્ણ ભગવાન સોનાના થાળની અંદર સુંદર 56 ભોગ વ્યંજનો ખાવા માટે આપે છે. કૃષ્ણની સામે ખાવું પડે અને એની ઘરવાળી અને છોકરાઓ યાદ આવે તો એ ખાઈ કયા મોઢે ખાઈ. ભક્તો કેવી પરીક્ષા આપે. જેણે કોઈને પ્રેમ કર્યો છે કેવી પરીક્ષા આપે. કનૈયાને ખબર ન પડવી જોઈએ કે અમારે ત્યાં નથી એટલે એવી રીતના જ ખાઈશ જાણે નોર્મલ હોય. પણ હૈયા અને આમ નીચોવે છે કારણ કે અત્યારે દેખાડા એમ નથી. જરા કંઈ દેખાણું તો હું ન બોલ્યો કહેવાઉં પણ મારા આંસુડા બોલી ગયા કહેવાય કે મારે ત્યાં કંઈ છે નહીં. અને માંગવાનું તો એકેય રહી, ડાયરેક્ટ તો નહીં, ઇનડાયરેક્ટલી એ નહીં. બ્રાહ્મણો બ્રહ્મવિદ તમઃ. શ્રી સુદામદેવ ભોજન કરે છે. બંને ભાઈઓ બેઠા છે. હિંચકા ઉપર ઠેલો મારતા જાય. બે વચ્ચે વાતો થતી જાય. સુદામદેવને કૃષ્ણ પરમાત્મા એમના આશ્રમ કાળની બધી વસ્તુઓ યાદ અપાવે છે. સુદામાને કહે છે આપણે 2 જણા ત્યાં ભણતા હતા
અને એવે સમયે કેવા કેવા દિવસો આપણે લોકોએ વિતાવ્યા છે. હાથ પકડી પકડીને આપણે બે જણા, મને યાદ છે, જંગલની અંદર ફર્યા છીએ. એક સમયે તો ગુરુ માટે થઈને લાકડા તોડવા માટે થઈને ગયા હતા. અને એ સમયે ખબર નહીં અચાનક ક્યાંકથી નિષ્ઠુર એવા વાદળાઓ બધા વરસવા માંડ્યા. રાતનું અંધારું ને જોરદાર વરસતો વરસાદ, ને આપણે બે જણા જંગલમાં એકલા પડ્યા. મને યાદ છે, તમે મારો હાથ નહોતો મૂક્યો, તમે મને પકડી રાખ્યો હતો. ઝાડવા ઉપર બેઠા હતા આપણે બે જણા. અને રાત વીતીને ગુરુજી બીજે દિવસે સવારના ગોતતા ગોતતા આવ્યા હતા કે મારા છોકરા ક્યાં ગયા. અને એવે સમયે જ્યાં ગુરુજી આપણને બે જણાને જોયા, અને એવે સમયે આપણા બે ઉપર જે આશીર્વાદની વર્ષા કરી છે, એને કેવા સુંદર સુંદર આશીર્વાદ આપ્યા છે. અને એ ગુરુની કૃપાને કારણે આજે આપણે બે જણા જે છે તે છીએ. સુદામદેવ કહે છે, પ્રભુ તમે તો સાક્ષાત પરમાત્મા છો, તમે આ ભણવા જાઓ ને આ બધું એ બધું તો માયા છે. બાકી હું અમને લાભ મળ્યો કે તમે અમારી ભેગા 2 મહિના રહ્યા. ખાલી 64 દિવસ એટલી વારમાં ભણી લીધું બધું. નથી નાના નાના છોકરા ગ્રેજ્યુએશન કરી લેતા હોય ઘણા. ભગવાને અમુક ના આપ્યું હોય એવું 2 ધોરણ કરતા જાય એવું હોય ને. આપણે તો હતા એમાંથી નીકળવાનો વીમો હતો નહીં. પાછું ઓલું 3 ઇડિયટ્સ યાદ આવ્યું. ઓલો એક જણો તો હરપને દૂધની કોથરી ખોલીને પાતો હોય કે કંઈક ફિઝિક્સ સાચવી લેજો બીજું બધું થઈ જાય હોય ને. વિનોબા ભાવેના એક પુસ્તકમાં મેં વાંચ્યું કે MS યુનિવર્સિટીમાં અંદર એક શંકર ભગવાનનું મંદિર. विनोबा भावे कीधु कि उस मंदिर के भोलेनाथ का नाम मैंने परीक्षेश्वर महादेव रखा था. परीक्षा के दिनों में वहां भीड़ ज्यादा रहती थी. परीक्षेश्वर महादेव. फिजिक्स साचवी लेजो बस. केवुं करता है ગુરુદેવની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. શું ગુરુએ આશીર્વાદ આપ્યા છે. અયા તયા મહાસંતુ. એવી રીતના તમારી આ વેદ વિદ્યા રહે કે જાણે 1 કલાક પહેલા હમણાં ભણાવી હોય. વિદ્યા એવી તાજી રહે. વિદ્યા તાજી રહે એના આશીર્વાદ કેવા સરસ આપતા હતા. હમણાં જ ભણાવ્યું હોય એવું તમને બધું યાદ રહેજો. પરમાત્મા શ્રી હરિની સાથે ભણવા મળ્યું છે એના કારણે સુદામદેવ બહુ ધન્યતા વ્યક્ત કરે છે. પછી તો ધીરેકથી ભગવાને સુદામાની પરીક્ષા કરી. પરમાત્મા શ્રી હરિ સુદામાની સામે હસતા હસતા જોવે અને સુદામદેવ છે એ કૃષ્ણ ભગવાનના ઐશ્વર્યને જોઈ ગયા. આપણે સૌ જાણીએ છીએ ને, સુદામાના પત્નીએ સુદામાને શું આપ્યું? પૌવા આપ્યા હતા કે આ ત્યાં જઈને દેજો. હવે આ બધું ઐશ્વર્ય જોઈને સાહેબી નિહાળીને સુદામો શરમાય છે. તાંદુલની પોટલી ધરતા અચકાય છે. એટલી બધી સાહેબી જોઈ કે કાઢવાનું જ મન ન થયું ને આમ હંતાડીને રાખ્યો, કાંઈ દેખાડાય નહીં. કૃષ્ણ ભગવાન એની સામું જોઈને હસતા હસતા કે હે સુદામા, એટલે દૂરથી આવ્યો હોય તમારે પોરબંદરની ખાજલી વખણાય, કઈ લઈ આવ્યો મારા હાટું કે નહીં? કીધું ના, એ તો અહીંયા ઇમ્પોર્ટ કરી લઈએ, અહીં જ મળી જાય છે. હવાઈ ગયેલી. મળતી હોય છે. કિમ ઉપાયન માનીતમ બ્રહ્મન મે ભવતા ગૃહાત. તમારા ઘરેથી મારા માટે થઈને તમે શું લઈ આવ્યા છો? અને એ જગ્યાએ ભગવાન શ્રી હરિ કહે છે, કદાચ મારો ભગત મને અણુ માત્ર પણ આપે તો પ્રેમથી આપેલી એ વસ્તુ મારા માટે બહુ થઈ જાય. પણ જો કોઈ મારો અભક્ત હોય તો એ ગમે એટલું આપે. નમે તોષાય કલ્પતે. 81માં અધ્યાયનો 3જો શ્લોક. નમે તોષાય કલ્પતે. મને એમાં કંઈ મળતું નથી. ભગવાન શ્રી હરિએ જ્યાં વારે વારે કહ્યું, અને આ એક શ્લોક કદાચ આની પહેલા મેં કહ્યું જ હશે, આ જે ચોથો છે ને 81માં અધ્યાયનો ચોથો, આ એકમાત્ર શ્લોક છે જે ગીતાજીમાં અને ભાગવતમાં સેમ ટુ સેમ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ. આવું બધું ભગવાન બોલ્યા કે કોઈ ખાલી પાંદડું આપે તોય ચાલે, કોઈ પાણી આપી દે તોય ચાલે, કોઈ ફળ આપે તોય મને વાંધો નહીં, અરે કોઈ ફૂલ મૂકી દે મારા ચરણમાં તોય હું તો બહુ પ્રેમથી સ્વીકારું.
આવું બધું ભગવાને કહ્યું. એટલે ભગવાન એનો સંકોચ દૂર કરે છે કે એક ફૂલ હશે તોય હાલશે, થોડું જલ કેમ ન હોય, મને વાંધો નથી, પણ તું પ્રેમથી લઈ આવ્યો હોઈશ તો મારા માટે બહુ થઈ જશે. તો પણ સુદામા બહુ શરમાય છે અને એના કારણે થઈને તાંદુલની પોટલી ધરતા અચકાય છે. પરમાત્મા શ્રી હરિએ જોયું કે આને તો બહુ સંકોચ થાય છે, એટલે પછી ભગવાન શ્રી હરિ તો સમસ્ત પ્રાણીઓના હૃદયની અંદર રહેનારા છે અને એણે જોયું કે આ શરમાય છે ને મોઢું નીચું કરી ગયો છે અને એનું આવવાનું કારણ શું છે ભગવાનને તો ખબર જ હોય. એટલા માટે થઈને સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથુકતંડુલાન, ભગવાન શ્રી હરિએ જ સુદામાની પાસેથી કિમિદમ, આ છે શું એમ કરીને, એ ક્યારનો હંતાડે છે એવું બધું શું છે તારી પાસે, જોવા તો દે એમ કરીને જૂટવી લીધી પોટલી. હવે જેવી ગાંઠો ખોલે ત્યાં તો ઓલી બધી રાણીઓ ઢવો વળી ગઈ, માથે આમ બધી જડ ઊંબવા માંડી. છે હું, કારણ કે જેને હું સ્વાગત કરવા માટે 4 પગથિયા ઠેકીને ગયા, માથે મુગટ નહીં, ખભા ઉપર ઉપરનો નહીં, પગમાં મોજડી નહીં, અને એ જેને આવી રીતે લઈ આવ્યા છે ને અમે બધી આમ ભટકાઈએ ને આટલી બધી એની સેવા કરી અમે. હવે આવા પરમાત્મા એનો જે આ ભક્ત છે લઈ આવ્યો છે શું? એટલે જેવા ભગવાન આમ ગાંઠિયું ખોલે ત્યાં તો આમ માથે બધી જડો. ભગવાન કે લાઈટ તો આવવા દો એલ્યું. વળી થોડાક આમ થયા, પણ વળી ભગવાન ખોલે ત્યાં વળી પાછા. એક સાથે 2 ઘટના ઘટી. જેવી ખુલ્યું એટલે કાચા પૌવા દેખાણા, રાણીઓ હસી, સુદામો નીચું જોઈ ગયા અને કૃષ્ણ કનૈયાની આંખમાં આહુડાની ધાર થઈ પાછી. કેમ? રાણીઓને થયું કે ખાલી કાચા પૌવા લઈ આવ્યો, આવો ભગવાનનો ભગત. સુદામા નીચું જોઈ ગયા પરિસ્થિતિ. પણ પરમાત્મા શ્રી હરિની આંખમાં એટલે આહુડા આવ્યા કે રસોઈયાઓને મનાઈ હતી, શરદ પૂનમની રાતના મારી માં ગંગી ગાયના દૂધની અંદર આ પૌવા બનાવી ચંદ્રમાની ચાંદનીમાં શીતળ કરીને પોતાના ખોળામાં બેસાડીને ખવડાવતી હતી. હવે મારી જશોદા માં નથી તો મારા માટે કોઈ શરદ પૂનમ નહીં, કોઈ પૌવા નહીં, કાંઈ નહીં. મનાઈ, મારી થાળીમાં માખણ ન જોઈએ, મારી થાળીમાં મને પૌવા ન જોઈએ. અને એ આજ પૌવા જોયા કે મારો ભગત લઈ આવ્યો, અને એ સમયે આહુડાની ધાર થઈ યશોદાને યાદ કરીને. ભગવાન શ્રી હરિએ જ્યાં યશોદાને યાદ કર્યા છે, સુદામાને એમ થયું કે મારા હિસાબે કાનુડો રોવે, એ કાનુડે આમ રહેવા દે, એમાં કંઈ રડવાનું ના હોય. અને એ સમયે ભગવાન શ્રી હરિ કહે છે, સુદામા તારા હિસાબે નહીં, મને મારી માં સાંભળે એટલા માટે મારી આંખમાં આંસુડા આવ્યા છે. પછી તો ભગવાન શ્રી હરિએ રાણીઓને બતાવવા માટે થઈને સીધો મુઠ્ઠો જ ભર્યો અને એક મુઠ્ઠી ખાધીને પોતાના સમાન ઐશ્વર્ય બીજી મુઠ્ઠી ખાઈ આ બધી જ રાણીઓને ત્યાં સુદામાને ત્યાં સેવામાં મોકલી દે. એના પહેલા રૂકમણી સમજી ગયા છે અને હાથ પકડ્યો છે કે અમને તો અહીં રહેવા દો. પરમાત્મા શ્રી હરિ કેવા કહ્યું, દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે ને. બેલેન્સ જોઈને ચેક લખે એ કૃષ્ણ કનૈયો નહીં. આપવા બેસે એવે સમયે પાછળ આજુબાજુ ના જોવે, આપવા બેઠો હોય ત્યારે માલા માલ કરી દે. અઢળક ઢળિયો રે શામળિયો, જે રીતે કવિ દયારામ કહે છે. પરમાત્મા શ્રી હરિએ બીજી મુઠ્ઠી જ્યાં ખાવા ગયા, શ્રી રૂકમણીએ એટલે શ્રી લક્ષ્મીજીએ કહ્યું કે અમને તમારી સેવામાં રહેવા દેજો. આ પ્રમાણે પરમાત્મા શ્રી હરિએ સુદામાના પૌવા હર્યા છે. અને એ બાદ એક રાત્રિ સુધી સુદામદેવ ત્યાં રહ્યા. ભગવાનને ખબર છે બધું પહોંચી ગયું છે, એટલે હવે સુદામાનું એટલે પ્રત્યક્ષ સુદામાએ કંઈ માંગ્યું નહીં. અને એના એ અયાચક વ્રતનું સન્માન કરતા પ્રત્યક્ષ ભગવાને એના હાથમાં કંઈ મૂક્યું પણ નહીં. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, માન રાખવા વાળો દેવકીના દીકરા જેવો કોણ પેદા થયો છે? એ મોઢે માંગે નહીં તો મારાથી એમ એના હાથમાં મુકાય પણ નહીં. એમ હું કરું તો મેં એના એ વ્રતનું અપમાન કર્યું કહેવાય. જેમ શિવ ધનુષ્ય તોડવાની વાત આવે ને એવે સમયે વિશ્વામિત્રજી, એને ખબર છે મારો ચેલો રામ આ એટલો બધો મર્યાદામાં જીવે છે કે લગ્ન કરવા માટે ધનુષ્ય તોડો એમ મારાથી એની સામે ગુરુ ન બોલી શકે. જેમ ભગવાન ન કહી શકે સુદામાને, એમ ગુરુ ન બોલી શકે કે રામ એ લગ્ન કરવા માટે ધનુષ્ય. એમ કહે છે, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા. શેના માટે એ શંકરનું ધનુષ્ય તોડો? કહે છે, મેટહુ તાત જનક પરિતા. એક દીકરીનો બાપ દુઃખી થાય છે, એના દુઃખને દૂર કરવા માટે ધનુષ્ય તોડો તો એક દીકરીનો બાપ છે સુખી થાય. અને એટલે હર્ષ વિષાદ અને કછુર આવા પરમાત્મા શ્રી હરિ તોડે છે. એટલે કે એટલા બધા મર્યાદામાં રહેનારા છે આ, કે એના ગુરુજનો પણ એની સાથે મર્યાદાથી વાત કરે. ગુરુજનો મર્યાદા રાખતા થઈ જાય, કેવી મર્યાદાનું પાલન કરતા હશે. સુદામદેવના અયાચિત વ્રતનું સન્માન કર્યું છે કૃષ્ણ પરમાત્માએ. પ્રત્યક્ષ હાથમાં કાંઈ દીધું નથી. એક રાત રહીને
બીજે દિવસે સવારના સુદામદેવ જતા રહે. પેલું ચંપલ ઉતરાવી લીધા, પીતાંબરું એવું કંઈ આમાં કંઈ દેખાતું નથી. સુદામા બહુ રાજી થતા થતા જાય છે. ક્વાહમ દરિદ્ર પાપીયાન ક્વ કૃષ્ણ શ્રીનિકેતન બ્રહ્મબંધુરિતિ સ્માહમ બાહુભ્યામ પરિરંભિત. 16મો શ્લોક. પરમાત્મા શ્રી હરિએ એ પોતે હું બ્રાહ્મણ છું એમ સમજીને મને હૈયા સરસો ચાપ્યો છે. બાકી ક્યાં હું ને ક્યાં કૃષ્ણ કનૈયો. બહુ ગ્રેટિટ્યુડ ફીલ કરતા કરતા, હા, બહુ હૃદયની અંદરથી કૃતજ્ઞતા વ્યક્ત કરતા કરતા શ્રી સુદામદેવ ઘરે આવે છે. આવીને જોયું તો ભગવાને જે ચમત્કાર કર્યો હતો એ તો ખબર પડી જ જાય કોનું કામ છે. અને સંતો પાસેથી સાંભળ્યું. જેવું સુદામદેવે આવું કર્યું એટલે આ બધું ઐશ્વર્ય જોયું એટલે એના પત્નીને બોલાવે છે. સુશીલા, અહીંયા આવો. સુશીલા જેવા આવે એટલે સુશીલાજીને સુદામાજી કહે છે કે હવે તો આ બધું આપણું ને. અરે કીધું આપણું જ ને. તો એક કામ કર, સોનાની રોટલી, ચાંદીનું શાક, હીરાનું અથાણું કર. સુશીલાજી કીધું પાછું એકવાર મેનુ બોલજો તો. સોનાની રોટલી, ચાંદીનું શાક, હીરાનું અથાણું. એટલે સુશીલાજી આમ આમ જોયું કે કોઈ સાંભળતું નથી ને, અને બહેનો એટલું ધ્યાન રાખે, પછી કહી દે જે કહેવાનું હોય. આમ જોયું કોઈ દેખતું નહોતું, ધીમેકથી કે આટલું બધું અચાનક જોયું, એમાં ક્યાંક આમ આટા બાટા ટાઈટ તો છે ને. સુદામાએ કીધું કેમ? કીધું કે સોના ચાંદી હીરા ખવાતા છે. લે, નો ખવાય? તો કીધું ના, એ ખવાય નહીં. સુદામા એના ખભા ઉપર હાથ મૂકીને કે હે મારી વહાલી પત્ની, મારે તને આટલું જ કહેવું છે, યાદ રાખજે આ બધું ભગવાને દીધું છે, ઉપયોગ કરાય, ખવાય નહીં. તારી પાસે કંઈ હતું નહીં તો તારી કોઈ જવાબદારી નથી. હવે ભગવાને દીધું છે તો કમસે કમ આસપાસમાં નજર હોવી જોઈએ કે તહેવારોમાં કોઈ છોકરાઓ ફટાકડા, મીઠાઈઓ, નવા કપડા વિનાના ન રહી જાય. આટલું ધ્યાન દેજે. સુદામદેવ તો વળી પાછા પોતાનું આસનીઓને માળા લઈને પહોંચી ગયા અને વળી પાછા ત્યાં એ વડલાની નીચે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુદામદેવ ભગવાનના પ્રિય ભક્ત છે. એમને પરમાત્માની ગતિ પ્રાપ્ત થઈ છે. બ્રહ્મણ્ય દેવ એવા શ્રી સુદામાજીની કથાને કોઈ વ્યક્તિ પ્રેમથી સાંભળે, ભગવાનમાં ભાવ પ્રાપ્ત થાય, કર્મબંધનોથી મુક્ત થાય છે. પછી તો સૂર્યગ્રહણ સમયે ગોવાળિયાઓ ગોપીઓ કૃષ્ણ પરમાત્માને મળ્યા છે, કથા બતાવી. કૃષ્ણ પત્નીઓને દ્રૌપદીની સાથે સમાગમ થાય, પછી વસુદેવજી ત્યાં યજ્ઞ કરે. આ બધી કથાઓ બતાવી છે ને એ બાદ પાછા આવે છે, બધા પોતપોતાના ઘરોમાં જાય. વસુદેવજી દ્વારા બ્રહ્મજ્ઞાનના વર્ણનની કથા બતાવી છે. અને એ બાદ બલિરાજાના પાસેથી દેવકી માતાના જે 6 છોકરાઓને કંસે મારી નાખ્યા હતા, કૃષ્ણ પરમાત્મા એ બધાને પાછા લઈ આવે છે. અને એ બાદ માં એમને પોતાનું દૂધ પાઈ અને એ બાદ એ બધા જાય છે. આની કથા છે. સુભદ્રા હરણ બતાવ્યું અને શ્રુતદેવ અને મિથિલેશ નામના બંને, એક રાજા અને એક બ્રાહ્મણના ઘરે પરમાત્મા શ્રી હરિ પધારે, એની ચર્ચા. વેદ સ્તુતિ બતાવી છે, કઈ રીતે વેદના મંત્રો પરમાત્માનું વર્ણન કરે. આ સમસ્ત પુરાણો અને ઉપનિષદો એનો રસ છે એ બતાવ્યું છે. એ બાદ ભગવાન શ્રી હરિ વૃકાસુરથી શંકર ભગવાનને બચાવેની કથા છે. વૃકાસુર નામનો દૈત્ય હતો અને એ તપસ્યા કરવા માંગતો હતો. તો પૂછ્યું કોકને કે ભાઈ આ કોના ઉપર તપ કરાય? એટલે તરત જ નારદજીને પકડ્યા. નારદજી કીધું શંકર ભગવાન ભોળાનાથની ઉપાસના કરે, એ જલ્દી રાજી થાય છે અને એ ખીજે એ જલ્દી, ધ્યાન રાખજે. એટલે ઓલાએ કીધું કંઈ વાંધો નહીં. શંકર ભગવાન ઉપર તપ કરવાનું શરૂ કર્યું. કેટલું બધું તપ અને કેટલું અઘરું તપ. ભાગવતજીમાં વર્ણન છે, પોતાના શરીરમાંથી માંસ કાઢી કાઢીને હોમે. 7 દી થઈ ગયા, ભગવાન પ્રસન્ન ન થયા. જેવા ભોળાનાથ પ્રસન્ન ન થયા એટલે 7મે દિવસે તીર્થમાં સ્નાન કરી પોતાનું ડોકું કાપીને મહાદેવને ચડાવવા તૈયાર થયો. જેવો આવું કરવા તૈયાર થયો એટલે તરત જ શંકર ભગવાન પ્રસન્ન થયા. ભાઈ હું તો ખાલી લોટા જલથી રાજી થઈ જાઉં, તું આ બધું હું આદર્યું છે? એટલે ઓલો કે મારે તમારી પાસે કંઈક જોઈએ છે. ભોળાનાથે કીધું હવે તે આટલું બધું કર્યું એટલે કંઈક દેવું તો પડે, એટલે બોલ તારે શું જોઈએ છે? અને એમ કીધું એટલે પેલો એના મનમાં નજર એની પાર્વતી ઉપર, એટલે કે હું જેન માથે હાથ મૂકું નહીં મરી જાય. અસુરોનો શું નિયમ? હું મરું નહીં. અને હવે આવડો આ કે હું જેને માથે હાથ મૂકું એ અચ્યુતમ કેશવમ.
શંકર ભગવાનને કંઈ ગમે આવા વરદાન, પણ હવે બોલ તારે હું જોઈએ એમ કીધા એટલે પછી જે કહે એ કરવું જ પડે. હવે વરદાન દેવું પડે. એટલે શંકર ભગવાને આમ લખ્યું છે આમાં કે સર્પને ઓલું અમૃત પાઈ દીધું હોય ને એવી રીતના એ વરદાન આપ્યું. હવે જેવું વરદાન થઈ ગયું ને એટલે પાછો શંકર ભગવાનને કહે તમારા માથે હાથ મૂકીને ચેક કરવા દો. શંકર ભગવાનને કીધું બોલ તમારા માથે હાથ મૂકીને ચેક કરવા દો. ભોળાનાથ ભાગ્યા હો, આગળ ભોળાનાથ ને વાહે એ શિવજી જાવમાં જાવમાં બીલીપત્ર ચડાવવા દો તમારી માથે. ભોળાનાથ ચારે બાજુ ત્રિભુવનમાં ભાગ્યા. હવે કોણ રક્ષણ કરે? શિવનું વચન મૃત્યુંજયને ભગાડ્યા. બોલો. પછી કેવું ભાગતા ભાગતા શંકર ભગવાનને ખબર છે જી તાળાની ચાવી ક્યાંય ન હોય એની વૈકુંઠમાં મળી જાય છે. એટલે વૈકુંઠમાં ભાગવા દે. સીધા વિષ્ણુ ભગવાન પાસે ગયા ને ત્યાં જઈને કે બચાવો. વિષ્ણુ ભગવાને કીધું શું છે? કીધું વરદાન આપ્યું છે ને આવે છે પાછળ રાક્ષસ. અરે કીધું ચપટીમાં ચોરી નાખું. તમારા જેવા કરુણા અવતારમની સામું કોઈ આંખ ઉપાડીને જોવે તો એ ખતમ કરીએ. ભોળાનાથને કીધું તમે અહીં નિરાતે બેહો. શું પાવું છે? ગ્રીન ટી પાઈ દઈ. બોલો. ગ્રીન ટી પીઓ. અને પછી ભગવાનને કોઈ પહોંચે નહીં. ભગવાને શું કર્યું? વામન ભગવાન હતા ને એમાં ઠીંગણા બ્રાહ્મણનું રૂપ લઈને આમ છત્રી બત્રી ને બધું આમ બધું લઈને નીકળ્યા. પાદુકા પહેરી હોય ખાટ ખાટ કરતા. હવે ઓલો વૃકાસુર સામેથી આવે. ભગવાન તો ગયા આરામથી છત્રી ઓઢીને. જેવા ગયા એટલે ઓલા નજર પડી કે આવો સુંદર બાલક. હવે ભગવાનની બેની નજર એક થઈ આવે. આમાં તો એવું જોઈએ ને આની સામે જે જોવે એ ગયો, જોવે નહીં તો હું તે હાલે. જોયું એ મર્યો. જ્યાં એક સેકન્ડ પૂરતી નજર પડી ને તો ભગવાન કે કાં યજમાન કઈ બાજુ? હું કીધું યજમાન એટલે એનો મતલબ હું તારો ગોર એમ. યજમાન કીધું એટલે આને હર કરતી બ્રેક લાગી ગઈ. તમારા ગોર બાપા થાવ? હા તો તારો શકુનીનો દીકરો વૃકાસુર તું જ ને. બાપાનું નામ બોલ્યો એટલે સીધો ગોર બાપા કહીને પગમાં જ પડ્યો. હવે અરે કીધું કઈ બાજુ આવા દોડતા દોડતા આમ આમ કેમ જાઓ છો? અરે કીધું ભોળાનાથની પાછળ. વાહ, શિવ તત્વની પાછળ દોડવું જોઈએ, બહુ સારું કલ્યાણ થશે તમારું. જાઓ જાઓ. એમ નહીં તો કીધું મેં એની પાસે વરદાન લીધું છે અને એ વરદાન ચેક કરવું છે. એટલે પહેલાં પૂછ્યું વરદાન શું લીધું? કે માથે હાથ મૂકે એટલે મરી જાય. વરદાન બહુ સારું લીધું. હાથ પાડવી પડે, આમાં ના ન પડાય. ન બોલે એટલે વળી ખીજાય. વરદાન બહુ સારું લીધું. ઓલાને જેમ હું વાવ્યું તો કે રીંગણા જ વવાય, બીજું કંઈ વવાય જ નહીં. જેને સાંભળ્યું હોય એને ખબર હશે. પછી વેચવા ગયા, વેચી જ ન ખાય. ક્યાંય આપણે ના નહીં બોલવાનું. હા, વરદાન બહુ સારું માગ્યું, એવું જ વરદાન મગાય. પછી કીધું ભોળાનાથની માથે હાથ મૂકીને મારે ચેક કરવું તો ભાગી ગયા. ભાગી જ જાય, ભાગે જ, એ ન ઊભા રહીએ. પછી કે એટલે તમે પાછળ એની પાછળ જાઓ છો એટલે ચેક કરવા? કીધું હા. રહેવા દો, નહીં થાય. ન હું થાય મૂકવું નહીં, ગમે ત્યાંની પાછળ જાઉં. નહીં થાય. કેમ? હકીકત એ છે દક્ષે જ્યારથી શ્રાપ દીધો છે ત્યારથી ઓલો પાવર હોય ને વરદાન આપે ને શ્રાપ આપે ને એ નથી. હવે ખાલી કોઈને ખબર નથી કે ખુરશી નથી, ખાલી એમનેમ જ આમ બધું સ્વાહા ને ઓલો વરદાન ને શ્રાપ દેતા ફરે છે. પાવર નથી જરાય. ગઈકાલ સુધી જતા પાવરમાં, હવે તો ગયા હારી ગયા બધા. એમ થોડું હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે પાવર પૂરો થાય? કીધું એની પાસે થઈ ગયો છે, હું તમારો ગોર છું, મારી વાત માનો. એટલે એટલો વાતે ચડાવ્યો તો, અને ભગવાનનું સ્વરૂપ એવું એટલે ભગવાન સામું જોતો જાય ને એની વાતમાં લપેટાતો જાય. થોડીક વાર પછી ભગવાન કહે મારી વાતમાં ભરોસો ના આવતો હોય તો કંઈ વાંધો નહીં, હું એવું કંઈ મારાથી જબરદસ્તી ન કરાય. એક કામ કરો, ધીમેકથી તમારા માથે હાથ મૂકો. પોતાના માથે હાથ મૂકવાનું કીધું. તમારા માથે હાથ મૂકો અને જરીક ગરમ ગરમ લાગે ને તો લઈ લેજો. અહીંયા ગરમ ગરમ લાગે, આમ મૂકા ભેગો તો જય સિયારામ થઈ ગયો. આને કોઈ ના પહોંચે. વૈષ્ણવ પુરાણ એટલે વિષ્ણુનો મહિમા પ્રગટ કરે. આનો મતલબ એમ ના કોઈ સમજે કે શંકર ભગવાનનો મહિમા ઓછો છે, શંકરને ભાગવું પડે ને વિષ્ણુ બચાવે. વૈષ્ણવ પુરાણ તો એમાં વિષ્ણુનો મહિમા. હવે શિવ પુરાણ વાંચો તો કૃષ્ણ ભગવાન દ્વારકાથી કૈલાસ જાય અને ભોળાનાથ એમને જ્ઞાન આપે, એનું વર્ણન આવે.
શ્રાવણમાં તો ઘણા લોકો શિવપુરાણનો પાઠ કરતા હોય એટલે એ લોકોને ખબર હોય. આવું છે ભગવાન મહાદેવનો દિવ્ય મહિમા બતાવે એવું છે. પછી તો ભૃગુ ઋષિ દ્વારા 3 દેવતાઓની પરીક્ષાની ચર્ચા, બ્રાહ્મણના મરેલા દીકરાઓને ભૂમાદેવની પાસેથી લઈ આવે છે એની ચર્ચા કરી છે. મહિષી ગીત બતાવ્યું અને આ દિવ્ય દશમસ્કંધની જે હૃદયની લીલા છે, નિરોધ લીલા કહે એને વિરામ આપ્યો છે. યાદવોના કુળને શ્રાપ લાગ્યો છે શરૂઆતમાં 11મા સ્કંધની કથામાં, અને એ બાદ વસુદેવજી દેવકીજી બંને જણા શ્રી નારદજી સાથે સંવાદ કરે અને એમાં નિમિ રાજા અને નવ યોગેશ્વરોના સંવાદની કથા છે. પછી તો દેવતાઓ પધાર્યા, ભગવાનની સ્તુતિ કરે છે. પરમાત્મા શ્રી હરિને કહે છે 125 વર્ષ થયા પ્રભુ તમે પધાર્યા એને, હવે દેવતાઓનું કોઈ કાર્ય બાકી નથી, તમે પ્રેમથી ઈચ્છો તો હવે તમારા ધામમાં પધારો. પરમાત્મા શ્રી હરિએ કહ્યું કે મને ખબર છે મારા કુળને શ્રાપ લાગ્યો છે, પરંતુ એ જ્યાં સુધી બધા દેવતાઓના રૂપે આવ્યા છે એ વયા ન જાય ત્યાં સુધી મારે રહેવું પડે. ભગવાન શ્રી હરિને એ વાતને કહીને બધા દેવતાઓ વંદન કરે છે, જેમ પ્રભુ તમારી ઈચ્છા, અને બધા જાય છે. પરમાત્મા શ્રી હરિએ જોયું કે દ્વારકામાં અમુક લોકો બીમાર પડે, અમુક લોકોનું માથું દુખે, આંખ દુખે, એટલે ભગવાનને કીધું કે એવું લાગે છે કે કોકે કંઈક અપરાધ કર્યો છે. આ પણ ચીજ શીખવા જેવી છે. છોકરાઓ બધાય ગયા અને ઋષિમુનિઓનો અપરાધ કર્યો એટલે શ્રાપ લાગ્યો કે તમારા કુળને પેલું છે ને સાંભ છોકરી જેવો પેલો વેશ પહેરાવ્યો સાંભને, અને દીકરો આવશે દીકરી આવશે આવું ઋષિમુનિઓને પૂછ્યું, અને એ લોકોએ કીધું કે ના છોકરો ના છોકરી, આ તમારા કુળનો નાશ કરનારું મૂષળ પેદા થશે. અને એ લોખંડનું પેલું ભોગળ એ નીકળ્યું એમાંથી, અને એ બાદ એનો એકદમ ચૂર્ણ કરીને દરિયામાં નખાવી દીધું છે. ને પેલો એક ટુકડો વધ્યો એ પણ દરિયામાં નાખી દે છે. માછલું ગળી જાય અને પછી એક પારધીના હાથમાં આવે, એ માછલું ચીરે, એમાંથી લોખંડનો ટુકડો નીકળે. એમ કહેવાય કે માછલાના પેટમાંથી મળેલો લોખંડનો ટુકડો અતિશય ઝેરી હોય, એ શિકાર કરવાના કામમાં લાગે, એટલે ઓલો જરા નામનો પારધી એણે પોતાના એ બાણનું ફરું એ બનાવ્યું છે. સમજવાવાળા સમજી ગયા. આ લોખંડનો ટુકડો બાણના અગ્રભાગમાં લગાડ્યો. ભગવાનને પોતાની તૈયારી કરી લીધી. આ બાજુ જોવે છે કે ભાઈ બધા યાદવ કુમારોએ જ ભૂલ કરી છે, પણ ભગવાન કે મારે કોક એકનું નામ શું કામ લેવું, એના કરતાં એમ કેવું કોકની ભૂલ થઈ હશે. હાલો આપણે બધા પ્રભાસ જઈએ, ત્યાં જઈને ત્રિવેણીના કિનારે બેસશું, આપણે બધા વ્રતો કરશું, આપણે બ્રાહ્મણોને દાન વગેરે આપશું, અને એમ કરીને આપણે આપણા પાપમાંથી મુક્ત થશું. ભગવાનની આજ્ઞા તૈયારી કરવા માંડ્યા બધાય. પરમાત્મા શ્રી હરિ બધાને તૈયારી કરવાનું કહે, પણ સૌથી પહેલા જેને કહેવા જોઈએ એ ઉદ્ધવને, એની સામુય નથી જોતા. ઉદ્ધવ સમજી ગયો કે આ નહીં લઈ જાય. બધાની સાથે તૈયારી કરાવનારા પરમાત્મા શ્રી હરિને જોવે, અને એક સમયે જોયું કે એકાંતમાં બેઠા હતા, અને એ એકાંતમાં બેઠેલા કૃષ્ણ પરમાત્માના ચરણની અંદર ઢગલો થઈને પડ્યો છે. નાહમ તવાંઘ્રી કમલમ ક્ષણાર્ધમપિ કેશવ ત્યક્તુમ સમુત્સહે નાથ સ્વધામનય મામપી. તમારા ચરણ કમળને છોડવા માટે થઈને હું સમર્થ નથી. એક અડધી ક્ષણે હું તમને ન છોડી શકું મહારાજ. તમે હવે સ્વધામ જાઓ છો, મને લઈ જાઓ. ઉદ્ધવજીએ જ્યાં પ્રમાણે ભગવાન શ્રી હરિને કહ્યું છે, ભગવાન કહે છે ઉદ્ધવ મારું શરીર શાંત થશે, પરંતુ મારી ઈચ્છા છે કે મારું જ્ઞાન છે અહીંયા રહી જવું જોઈએ, તારા દ્વારા રહી જાય એવી ઈચ્છા છે, કારણ કે આને ધારણ કરી શકે એવો તું છે. ઉદ્ધવજીને આ પ્રમાણે કહીને ભગવાને ઉપદેશ આપવાનો શરૂ કર્યો છે. ઉદ્ધવ જેની શીખવાની ઈચ્છા હોય એની દુનિયામાં જ્યાં નજર પડે ત્યાં બધી જગ્યાએથી શીખે છે. પરમાત્મા શ્રી હરિ ઉદ્ધવને દત્તાત્રેયજીના 24 ગુરુઓની કથા કહીને એ પ્રમાણે એક એક ગુરુ પાસેથી શું શીખવા મળે એનું કહે છે. દેહાધ્યાસથી જ આત્માને સંસાર રૂપ મિથ્યા બંધન છે, આ જગત મિથ્યા છે એનું નિરૂપણ કર્યું છે 10મા અધ્યાયમાં. 11મા અધ્યાયની અંદર બદ્ધ મુક્ત અને સાધુઓના લક્ષણ બતાવ્યા છે. સદભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું જોઈએ એનું વર્ણન ભગવાન 11મા અધ્યાયમાં કરે. 12મા અધ્યાયની અંદર સત્સંગનો મહિમા બતાવ્યો છે, કર્મ કેવી રીતે કરવા અને કર્મથી છૂટવું કેવી રીતે એનો ઉપાય બતાવ્યો. 13મા અધ્યાયની અંદર ભગવાન હંસ રૂપથી બ્રહ્માજીને ઉપદેશ આપે છે, એની દિવ્ય કથા બતાવી. એ બાદ ભક્તિનું મહત્વ અને ધ્યાન યોગ શું હોય છે બતાવ્યું છે. પરમાત્મા શ્રી હરિ ઉપદેશ દેતા જાય, શ્રી ઉદ્ધવજી એ ઉપદેશને ગ્રહણ કરતા જાય. 18 પ્રકારની સિદ્ધિઓ, 8 મુખ્ય, 10 ગૌણ એનું વર્ણન કર્યું ને કીધું કે આ બધી સિદ્ધિઓ છે ખરી ઉદ્ધવ, પરંતુ જેને મારી ભક્તિ જોઈએ છે એના માટે થઈને તો આ બધું વિઘ્નરૂપ છે.
પછી તો ભગવાનની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. એ બાદ પરમાત્મા શ્રી હરિ વર્ણ ધર્મ નિરૂપણ કરે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને આશ્રમો, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસનું વર્ણન કરે છે. પરમાત્મા શ્રી હરિ એ બાદ ઉદ્ધવજીની સામે ભક્તિના સાધનો જે યમ નિયમ વગેરે છે એની ચર્ચા કરે. એ બાદ જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ ત્રણેયની ચર્ચા કરે. ત્રણ જ જાતના માણસ હોય, કાં જ્ઞાનથી આગળ ચાલે, કાં કર્મથી, કાં ભક્તિથી. સૌએ પોતપોતાના સ્વભાવ પ્રમાણે જોઈ લેવાય કે મારો સ્વભાવ કેવો છે. પછી કામનાવાળા એ પ્રકારે જે સાધન ભજન કરતા હોય એ લોકોને ગુણ દોષનું ચર્ચા કરીને કહ્યું કે આ ગુણ આ દોષ એવું હોય છે. તત્વોની સંખ્યા બતાવી. સાંખ્યની જેમ પ્રકૃતિ પુરુષનો વિવેક પણ પરમાત્માએ અહીંયા ઉદ્ધવજીની સામે ગાયો. એક સહનશીલ તિતિક્ષુ બ્રાહ્મણનું ઉપાખ્યાન બતાવ્યું અને ભિક્ષુ ગીત ગવાયું છે. સાંખ્ય યોગની ચર્ચા કરી કૃષ્ણ પરમાત્માએ શ્રી ઉદ્ધવજીની સામે. અને પછી સત્વ, રજ, તમ કેને કહેવાય એનું સરખી રીતે એ ત્રણેય ગુણોની વૃત્તિઓનું વર્ણન કર્યું. પુરુરવાના ગીત દ્વારા દુસ્સંગથી યોગ નિષ્ઠાનો નાશ થાય અને સત્સંગથી યોગ નિષ્ઠાની પરાકાષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકે એનું સુંદર વર્ણન છે. સંતોની મહિમા બતાવી છે. પછી સંક્ષિપ્ત પૂજા વિધિ ભગવાન બતાવે કે કેવી રીતે મારી પૂજા કરવી જોઈએ. સાંગ ક્રિયા યોગનું વર્ણન કર્યું છે. પરમાર્થનું નિરૂપણ કરે ઉદ્ધવજીની સામે પરમાત્મા. અને દિવ્ય ભાગવત ધર્મો એનું નિરૂપણ કરે છે. ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો છે પરમાત્મા શ્રી હરિએ. એ બાદ પોતાની પાદુકા આપી છે. ઉદ્ધવને કહે છે બદ્રિકાશ્રમ જતો રહેજે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ વિદાય થયા છે. રામ ભગવાન પોતાની પાદુકાઓ ભરતને આપે છે. અહીંયા કૃષ્ણ પરમાત્મા પોતાની પાદુકાઓ ઉદ્ધવને આપે છે. ઉદ્ધવજી નીકળ્યા છે બદ્રિકાશ્રમ તરફ અને આ બાજુ ભગવાન બધાને લઈને અહીંયા ત્રિવેણીના તીરે આવ્યા છે. પ્રભાસમાં ત્યાં યદુકુળ સંહાર થયો છે એની ચર્ચા. દાઉદાદાએ જોયું કે હવે કનૈયો ન રહીએ. વિચાર કર્યો કે તો હું એનું આસન છું, એને શેષનાગ છે અને એના ઉપર વિષ્ણુ ભગવાન, તો પેલા આસન તૈયાર હોવું જોઈએ તો પછી ભગવાન આવે. એટલે કનૈયાની રજા લઈ અને વળી પાછા એ પોતાના શેષનાગના સ્વરૂપને પ્રગટ કરી અને એ ત્રિવેણીના તીરમાંથી પાણીમાં ઉતરી ગયા. અને ભગવાન દાઉદાદાએ મોટો ભાઈ કેવો હોવો જોઈએ, પ્રેમીલો ભાઈ, એનો એક સુંદર અવતાર અને એનું દ્રશ્ય ઉપસ્થિત કર્યું છે. મજબૂત પણ ખરા શરીરથી અને હૃદયથી અત્યંત કોમળ એવું અદ્ભુત એક અવતાર દાઉદાદાએ લીધો અને એ અવતારને એમણે પરિપૂર્ણ કર્યો છે. બોલીએ બલરામજી મહારાજ કી જય. ભગવાન શ્રી હરિએ જોયું રામ વયા ગયા, હવે મારે રહીને શું કરવું. એમ જેમ લક્ષ્મણ વયો ગયો પછી ભગવાન ક્યાં રહે, રામ ક્યાં રહે, એમ બલરામ ગયા એટલે કૃષ્ણ પણ નક્કી કરે. પ્રાચીના પીપળે યદુકુળનો સંહાર થઈ ગયો છે. ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવાન શ્રી હરિ વિરાજમાન છે. એક ઉપર બીજો પગ ચડાવ્યો છે. અરે ચરણમાં હરણ થોડા દેખાતા હશે, પરંતુ થયું એવું જ કે ભગવાનનો ચરણ લાલ લાલ અને એની અંદર સુંદર સુંદર ચિહ્નો બનેલા છે. પણ ઝાડીની પાછળ હંતાયેલો ઓલો જરા નામનો પારધી, અને એને એમ થયું કે હરણ છે. કાન સુધી પણ જ ખેંચીને જ્યાં બાણ મારે ત્યાં તો ભગવાનના ચરણને વિંધીને છેક છાતીમાં બાણ લાગ્યું. મારો મૃગલો મરાયો એમ કરતો કરતો આવે છે. જ્યાં જોયું કે કોઈ દિવ્ય ચતુર્ભુજ રૂપના પરમાત્માના હૃદયની અંદર આ બાણ માર્યું. ધનુષ્યનો ઘા કરીને રોઈ પડ્યો છે. આવા કર્મથી ક્યારે છૂટીશ? પરમાત્મા શ્રી હરિ કહે છે મા ભૈર જરે, હે જરા પારધી તું ચિંતા ના કર, તું મારી લીલામાં મદદ કરવા માટે જ આવ્યો છે. અરે 6 દિવસનો હતો તે દિવસે પૂતના આવી હતી, એ મારવા આવી હતી, અને હવે જવાને 6 મિનિટની વાર નથી ત્યારે તું આવ્યો છે. સદગતિ તો એ નહીં મળી હતી, તો નહીં મળશે, કારણ કે આ બધું તો ઉપરથી દેખાતું નાટક છે. હકીકત તો એ છે કે તમે બધા મારી લીલામાં તમે મને મદદ કરવા આવ્યા છો. પરમાત્મા શ્રી હરિ એ જરા પારધીને વૈકુંઠમાં મોકલે, મારે એને પણ આવી સદગતિ આપે. આનાથી વધારે દયાળુ ભગવાન દુનિયામાં કોણ હોય? કમ વા દયાલુમ શરણમ બ્રજેમ. પછી તો બધા દેવતાઓ આકાશમાં આવીને ઊભા રહી ગયા છે. ભગવાન કઈ બાજુથી જાય છે જોવું છે, પરંતુ ભગવાન કઈ બાજુથી આવ્યા એ કોઈને ખબર નહીં, કોઈ દી કઈ બાજુ જાય એ કોઈને ખબર પડે નહીં. બધા દેવતાઓ એમને ઊભા રહ્યા. પ્રાચીના પીપળેથી દિવ્ય તેજ પુંજ ઉઠ્યો છે. ધીરે રહીને પરમાત્મા સ્વધામ પધાર્યા. દેવતાઓના દુંદુભી નગારા વાગ્યા, જય જયકાર થયો. બોલ દ્વારિકાધીશ કી જય. દ્વારકાજીની અંદર જઈને અર્જુનજી બધાને ત્યાંથી બહાર કાઢે છે. ભગવાન શ્રી હરિએ ત્યાગ કર્યો એટલે 7મે દહાડે જ દ્વારકા ડૂબી ગઈ. કેવળ ભગવાનનું મંદિર રહી ગયું છે. ભગવાનનું એ મંદિર હજી એવું ને એવું ઊભું છે. 52 ગજની ધજા હજી એવી ને એવી ભગવાનની કીર્તિ ગાતી ઊભે છે. હજી મારા તમારા જેવા સુદામાઓને બોલાવે છે અને હજી પરમાત્મા શરણે લેવા માટે દ્વારકાવાળો ઊભો છે. અને ભગવાનનું સ્વરૂપ ઊભું છે. જગન્નાથ ઊભા છે, શ્રીનાથજી બાબા ઊભા છે, તિરુપતિ ભગવાન ઊભા છે, દ્વારકાધીશ ઊભા છે. જાણે કે મારીને તમારી રાહ જોવાય છે.
પરમાત્મા શ્રી હરિનું મંગલ પ્રયાણ બતાવ્યું છે ને બાદ પછી કળિયુગના રાજવંશોની ચર્ચા છે. કલિયુગના ધર્મનું નિરૂપણ કર્યું. અત્યારે બધું કેવું કેવું થશે ને એ બધું આમાં લખેલું છે. કલ્કી અવતાર ક્યારે થશે એ પણ લખેલું છે. આટલામાં સમજી જાઓ કે ઘણી વાર છે. સત્યયુગના પ્રારંભનો સમય નિર્દેશ પણ બતાવ્યો છે. ભૂમિગીત બતાવ્યું છે. અને કલિયુગના દોષોથી કોઈને તરવું હોય એટલે કે બચવું હોય તો એનો એકમાત્ર ઉપાય ભગવાનનું નામ કીર્તન છે. સત્યયુગની અંદર તપસ્યા કરો તો પરમાત્માની પ્રાપ્તિ, ધ્યાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ, ત્રેતામાં મોટા મોટા યજ્ઞ કરવાથી ભગવાન મળે, દ્વાપરમાં પૂજાથી પ્રાપ્ત થાય. એના એ ભગવાન એકલા બેઠા હો ત્યારે કેવલ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ પરમાત્માનું નામ કીર્તન કરવાથી ભગવાનની પ્રાપ્તિ કલિયુગમાં થાય છે એવું લખ્યું છે. 4 પ્રકારના પ્રલય બતાવવામાં આવ્યા. અને એ બાદ હવે ત્યાં શુક્રતાલમાં વડલાની નીચે ગંગાની ધારા વહી જાય ને એની નીચે શ્રી સુખદેવજી મહારાજ રાજાની સામે બેઠા છે. 7મો દહાડો છે અને શ્રી સુખદેવજી મહારાજ રાજાના મૃત્યુના ભયનું નિવારણ કરે છે. રાજા ઘડો બન્યો એના પહેલા માટી હતી. ઘડો બન્યો છે તો એ સ્વરૂપમાં માટી જ છે. અને કાલ ઉઠીને ઘડો ફૂટી જાય તો એની અંદર એ માટી ક્યાં જવાની? માટી તો રહે છે. ઘડો કોઈ વસ્તુનું નામ છે જ નહીં. માટી આમ ગોઠવાઈ ગઈ એનું નામ ઘડો. અને એ ગોઠવાઈ ગયેલી માટી પાછી વિખરાઈ ગઈ. આટલું જ તો છે. માટી પેલાય હતી. માટી ઘડાના સ્વરૂપે પણ છે. અને પછી ઘડો ફૂટી જશે તો એ માટી તો ત્યાં રહેવાની. ઘડો હતો જ નહીં, એ દેખાતો હતો. અને પાછો પેલા નતો દેખાતો, પછી દેખાણો, પાછો નતો દેખાતો. આવું થઈ ગયું. વચ્ચે થોડી વાર દેખાયો. એના માટે થઈને આટલો મોહ ન હોય, એટલા માટે થઈને શોક ન હોય. એ તત્વ ક્યાંય જતું નથી. આપણા કેટલી પેઢીના પૂર્વજો હોય અને આપણે જ્યારે ભાગવતની સપ્તાહ બેસાડીએ અને તર્પણ કરીએ ત્યારે બધાઈને યાદ કરીએ છીએ કે આમાંથી કેટલાયના નામ ના આવડતા હોય. આપણે મોટા ભાગના ના આવડતા હોય. કોઈના ફોટા તો હોવાનો છે, કારણ કે ફોટા તો હમણાં 100-200 વર્ષથી આવ્યા. એના 200 નહીં થયા હોય, 101 વર્ષ થયા હશે. એના પહેલા શું હતું? પરંતુ આપણે બધાઈને યાદ કરીએ, કારણ કે સંબંધ તો ખરો ને. એ સંબંધ ક્યાંય જાતો નથી. આપણે જ્યારે ભાદરવામાં હમણાં પાણી પાશું એવે સમયે જે કોઈ મારી પાસે પાણી માંગતા હોય બધાને આપું છું એમ કરીને આપણે પીવડાવીએ છીએ. સનાતન ધર્મની અંદર આપણા હૃદયને સાંકડું નથી કરતા કે આપણે કોઈ સ્પેશિયલ માણસો છીએ. આપણે આપણી જાતને, આપણા હૃદયને વિશાળ કરીએ. એટલે વસુધા એવ કુટુંબકમ. વસુધા કહે પૃથ્વીને. આ સંપૂર્ણ પૃથ્વી જ એક કુટુંબ છે. ગ્લોબલ વિલેજ બોલો તો પણ એની અંદર એક વિલેજમાં ઘણા પરિવારો હોય. પણ ઋષિ તો કહે છે એક પરિવારની જેમ રહો. અને એ વન ફેમિલીની જેમ દુનિયા રહેશે તો સુખી રહેશે. ભગવાન શ્રી હરિના ધામ સુધી બસ રાજા પહોંચી ગયો છે. હવે શ્રી સુખદેવજી મહારાજ રાજાને કહે છે, રાજા ડરીશમાં, તક્ષક આવશે, કરડશે, પણ એ બધું જોવા માટે મારે બેસવું નથી. તારે કંઈ હજી પૂછવું છે? અને આમ કહ્યું ત્યારે શ્રી પરીક્ષિત મહારાજ વંદન કરે છે. સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના. સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના. શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદ અનાદિનિધનો હરિ. જેનો આદિ નહીં, જેનું નિધન નહીં, એવા શ્રી હરિને તમે સંભળાવ્યા મહારાજ. ભગવાનની આ કથા સાંભળવાને કારણે થઈને હું સિદ્ધ થયો, હું અનુગૃહિત થયો. ગુરુદેવને વંદન કરે છે, પગે લાગે છે. મહારાજ, કોઈ તક્ષક આદિ મૃત્યુથી મને કોઈ ડર નથી. મહારાજ, મારું ચિત્ત છે એ મુક્ત કામ થયું છે અને હવે હું પરમાત્મા શ્રી હરિમાં પ્રવેશ કરી ગયો છું. હવે તો વિસૃજામ્યસૂન, હવે હું મારા પ્રાણનો ત્યાગ કરું છું. મને બસ આજ્ઞા આપો, હવે હું મારી વાણીને શાંત કરી દઉં અને તમે જ્ઞાન વિજ્ઞાન અને નિષ્ઠા બતાવીને મારું અજ્ઞાન છે એને હટાવી દીધું છે. તમે તો મને પરમાત્માનું પદ બતાવી દીધું. વંદન કર્યા છે. બસ રાજા આટલું બોલે એ સાંભળવા જ તો સુખદેવજી બેઠા હતા. અને તરત જ જ્યાં રાજાની પાસેથી આવી વાણી સાંભળે ઊભા થઈ ગયા છે. પોતાના આસનને બગલમાં દબાવ્યું છે. રાધા કૃષ્ણમય સંસારને વંદન કરતા કરતા જે રીતે આવ્યા હતા, કોઈ સાથે વાત નહીં, કંઈ ચિત્ત નહીં, કંઈ નહીં. પોતાના ચરણમાં પોતાની દૃષ્ટિ, હાથ જોડેલા અને સૌને વંદન કરતા કરતા જે પ્રમાણે આવ્યા હતા શ્રી સુખદેવજી મહારાજ ભિક્ષુઓની સાથે ત્યાંથી પધારી ગયા. સભામાં જય જયકાર થયો. બોલ સુખદેવ
દેવજી મહારાજ કી જય. ભગવાન બાદરાયણે ત્યાંથી વિદાય થયા. બધા ઋષિમુનિઓ રાજાને આશીર્વાદ આપીને ત્યાંથી વિદાય થયા. રાજા એડીથી મૂળ સ્થાનને દબાવીને પ્રાણને અનાહત આદિ ષડચક્રોમાં ઘુમાવીને સહસ્રારમાં લઈ આવે. જેમ યોગીજન પોતાના શરીરનો ત્યાગ કરે એવી રીતના રાજા પણ તૈયાર થયો. પરબ્રહ્મ પરમાત્માની અંદર એ બ્રહ્મરાતનો મેળવેલો એ બ્રહ્મરાત પોતે જ થઈ ગયો, જાણે બ્રહ્મ જ થઈ ગયું. રાજાનું એ આત્મા પરમાત્માની અંદર મળી ગયો છે ને હવે ખાલી આમ જેમ સૂકા વૃક્ષનું ઠૂઠું હોય એવી રીતના. તક્ષક આવે, કાશ્યપ ગોત્રના બ્રાહ્મણ દેવતાને જોઈને એમને દક્ષિણા આપીને પાછા મોકલે. આવે છે અને તક્ષક નાગ જ્યાં ઝેરની જ્વાળા છોડે, રાજાનું શરીર શાંત. આમ સર્પ કરડે ને કોઈ મરે આપણે ત્યાં બહુ સારું નથી ગણાતું, પરંતુ રાજાને સર્પ કરડ્યો ને મરે છે તો પણ આકાશમાં દેવતાઓના દુંદુભી નગારા વાગ્યા. આ નિશાની છે કે આની દુર્ગતિ નથી થઈ, આની સદગતિ થઈ છે. જે જે કાર થયો. બોલ પરીક્ષિત મહારાજ કી જય. રાજાના મરણ બાદ પરીક્ષિત મોક્ષ કહીને પુરાણ પૂર્ણ કર્યું. જન્મેજયના સર્પસત્રની વેદોના શાખા ભેદની ચર્ચા છે. યાજ્ઞવલ્ક્યજી મહારાજ શુક્લ યજુર્વેદને પ્રાપ્ત કરે છે. ભગવાન સૂર્યનારાયણ પાસેથી એની ચર્ચા. અથર્વવેદની શાખાઓ પુરાણોના લક્ષણો બતાવ્યા છે. બધા પુરાણમાં એક પુરાણ માર્કંડેય એવું છે કે ઋષિના નામથી છે, એટલે માર્કંડેય ઋષિની કથા બતાવવામાં આવી છે. માર્કંડેયની કથા બતાવ્યા બાદ અહીં ભગવાનના અંગ ઉપાંગો આયુધોનું રહસ્ય બતાવ્યું છે. 12 મહિનામાં સૂર્ય અલગ અલગ હોય અને એની સાથે એક આખો ગણ ફરતો હોય, બધાના અલગ અલગ નામ હોય છે. એની ચર્ચા અંતમાં શ્રીમદ ભાગવતના બધા જ વિષયોની સંક્ષિપ્ત અનુક્રમણિકા બતાવી છે. અને એ બાદ 13મા અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનું મહત્વ બતાવ્યું છે. પુરાણોની શ્લોક સંખ્યા બતાવી અને અંતિમ મંગલાચરણ શ્રી સૂત પુરાણી દ્વારા નૈમિષારણ્યમાં. કસ્મૈયેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી આ દિવ્ય શાસ્ત્રનો પ્રારંભ થાય. સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ એ મધ્ય મંગલાચરણ કરીને વળી પાછા છેલ્લે સત્યમ પરમ ધીમહિ એના સાથે આ શાસ્ત્રનો વિરામ થાય. ભગવાન વાસુદેવને વંદન, યોગી ઇન્દ્ર શ્રી સુખદેવજી મહારાજને વંદન. જન્મ જન્મ ભગવાન આપણને સૌને ભક્તિ આપે એવી મંગલમયી કામના અને અંતમાં જેનું નામ સંકીર્તન સમસ્ત પાપોનો વિનાશ કરે, જેમને કરાયેલા પ્રણામ, એક વખત પણ કરાયેલા પ્રણામ એ આપણા સમસ્ત દુઃખોનો વિનાશ કરી દે એવા મંગલમય ભગવાન શ્રી હરિને પગે લાગીએ આપણે સૌ. એ સૌને આપણા સૌના એ પ્રભુને વંદન હો, વંદન હો, વંદન હો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. Hare Krishna
હરે કૃષ્ણ